હિરલબેન, તમે આ કોઈ પહેલી વાર પોડકાસ્ટ જોયો છે, તમે તમારું ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપશો કે તમે કોણ છો, શું કામ કરો છો? સૌથી પહેલાં તો એવું કહી શકું કે ભાઈ હું એક વર્કિંગ વુમનની સાથે સાથે એક સારી એવી મધર પણ છું, અને એક બધા જે કોમન છે કે જેને આપણે એવું કહીએ કે ગૃહિણી છે. તો તમારે નો યોર સેલ્ફ કરીને તમારી કંપની છે, તો એ કરે છે શું? નો યોર સેલ્ફ મારી એવું કહી કે 2019માં નો યોર સેલ્ફ કરીને મારી કંપની મેં સ્ટાર્ટ કરેલી છે. અને એવું કહી કે નો યોર સેલ્ફ મતલબ એનો મિનિંગ એવો થાય કે શું તમે તમારી સેલ્ફને ઓળખવા માગો છો? તો હવે બધાને એવો ક્વેશ્ચન થશે કે આપણે આપણી સેલ્ફને તો ઓળખતા જ હોય ને. મને એટલી ખબર છે કે હું મારા જાત વિશે ઘણું બધું જાણું છું, પણ ઇનબોર્ન ટેલેન્ટ, કુદરત એવું ઘણું બધું આપ્યું છે કે જે કદાચ મારી આખી લાઈફ હોઈ જાય ને તો પણ ન જાણું. તો મારી કંપની એ કામ કરે છે કે તમને કુદરતે જે ગોડ ગિફ્ટમાં આપ્યું છે એ વસ્તુ છે એને તમે કેવી રીતે જાણી શકો. એટલે આખું નો યોર સેલ્ફ છે એ એક આપણી સેલ્ફ એટલે આપણી અંદર જે ઇનબોર્ન ટેલેન્ટ આપી છે, આપણી અંદર જે એવું કહી કે ભાઈ એકબીજાને કોમ્યુનિકેશન કેવી રીતે કરી શકી, માર્કેટિંગ કેવી રીતે કરી શકી, એ સ્કિલ મારામાં કેટલા પર્સન્ટ છે. અને અમુક પોઈન્ટ એવા સ્ટ્રોંગ પોઈન્ટ છે કે જે મને ખબર જ છે, પણ અમુક મારી વીકનેસ છે કે જ્યાં હું ડાઉનફોલમાં જાઉં છું. તો એને કવર કરવા માટે મને ગોડે શું એવી ક્વોલિટી આપી છે કે જેના દ્વારા હું એ મારી સેલ્ફને વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક રિપ્રેઝન્ટ કરી શકું. તો આ નો યોર સેલ્ફ તમે 2019માં ચાલુ કરી, તો અત્યારે તેના ક્લાયન્ટ કેટલા છે ને તમે કેવી રીતે તમારી સર્વિસ પ્રોવાઈડ કરો છો? હા, સ્ટાર્ટિંગ બેઝ તો મારું કેવું હતું કે ભાઈ મોરબી પૂરતું જ અમે સ્ટાર્ટ કરેલું, અને ત્યારે સ્ટાર્ટિંગમાં અમારા શોખથી કરેલું, એટલે સ્ટાર્ટિંગમાં કોઈ એવી જાહેરાત કે કોઈ એવું બધાને આપણે ફોર્સલી કહી કે ભાઈ તમે કરો એવું કંઈ નહોતું. પણ એવું વિચારું કે હાલમાં મારી પાસે અત્યારે કસ્ટમરની વાત કરી તો 1000+ છે, અને ખાલી મોરબીમાં નહીં, મારું આખું આ એવું કહી કે ભાઈ મારી કંપની રાજકોટ, મોરબી, જુનાગઢ, જામનગર, અને હાલમાં જ લાસ્ટ મંથ મેં ગાંધીધામમાં આ મારી કંપની ચાલુ કરેલી છે. એટલે કર્યું હતું નાના બેઝથી, પણ એવું કહી શકી કે અત્યારે બહુ સારું એવું સેટઅપ થઈ ગયું છે. તો આ ગમે તેને નો યોર સેલ્ફમાં આવીને પ્રોસેસ શું હોય? એક ક્લાયન્ટ તમારા પાસે આવ્યો તો એને કરવાનું શું? તમે એને સર્વિસ શું પ્રોવાઈડ કરો? તો મારું વર્ક છે ને DMIT રિપોર્ટનું છે. DMIT રિપોર્ટનું ફૂલ ફોર્મ થાય ડર્મેટોગ્રાફી મલ્ટિપલ ઇન્ટેલિજન્સી ટેસ્ટ. તો હવે ડર્મો એટલે શું થાય? બધાને ખબર છે કે હાથની ફિંગર છે એની છાપ છે. હવે એ છાપ છે એના ઉપરથી આપણે આખો એક રિપોર્ટ બને છે 56 પેજનું. પ્રોસેસમાં 2 સ્ટેપમાં હોય છે. પહેલાં 10 ફિંગર હોય એને સ્કેન કરવાની છે, જે આપણે આ દેખાય વલ, એ 10 ફિંગરને સ્કેન કરવાની છે. સ્કેન કર્યા પછી એનું એનાલિસિસ થાય. એનાલિસિસ થયા પછી 10 દિવસે રિપોર્ટ આવે કે એ રિપોર્ટમાં બધી જ વસ્તુ આવી જાય કે ભાઈ તમે કોઈ પણ વ્યક્તિ છે જૈનમાં છે ત્યાંથી લઈને એના કરિયરને સેટઅપ કરવું હોય તો એ કઈ દિશામાં આગળ વધે. તો આખી જે એવું કહે ને કે DMIT રિપોર્ટ છે એ સાયન્ટિફિક રિપોર્ટ છે, એનું ફૂલ ફોર્મ આપણે જે વાત કરી છે, પણ આમ કહીને તો એવું કહેવાય કે આ લાઈફ રિપોર્ટ છે. તમને લાઈફને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના સોલ્યુશન માટે આ એક રિપોર્ટ છે ને એ બેનિફિટ કરે છે. મને સપોઝ મારા લાઈફ વિશેના એવું કંઈ કે 100 ક્વેશ્ચન છે તો 100 ક્વેશ્ચનના જવાબ મને આ રિપોર્ટમાંથી મળી જાય છે. એટલે તમે તમારો રિપોર્ટ કરાવ્યો? હા, એવું કંઈ કે ભાઈ હું જે આ બિઝનેસમાં જોડાણી ને એક ટર્નિંગ પોઈન્ટથી જોડાણી છું કે ભાઈ મારો ચાઇલ્ડ હતો તો એ 2.5 વર્ષનો હતો ત્યારે મેં રાજકોટ આ રિપોર્ટ કરાવેલો, અને એ રિપોર્ટ કરાવ્યો ત્યારે મને નહોતી ખબર કે આ રીતે કંઈ વસ્તુ છે કે એમાં આપણે બાળકોને લગતી બધી વસ્તુ આવી જાય કે ભાઈ બ્રેનને લગતું બધું આવે છે. મને ખ્યાલ નહોતો, પણ મેં કરાવ્યું એટલે પછી એમાં એવી ખબર પડી કે ભાઈ મારે મારા બાળકને ઇઝીલી સમજવું હોય તો આ રિપોર્ટ બહુ બેનિફિટ છે. તો એના રિપોર્ટ કરાવ્યા પછી જ્યારે કાઉન્સલિંગમાં ગઈ ત્યારે મારે ચર્ચા થઈ કે ભાઈ આ રીતનું તમારું બાળક છે, આની અંદર આટલી ક્વોલિટી છે, અમુક એના વીક પોઈન્ટ છે, એના ઉપર તમારે વર્ક કરવાનું છે. તો મેં છેલ્લા 2 કે 2.5 વર્ષ ત્યારે રિપોર્ટ કરાવ્યા પછી એના રિપોર્ટ ઉપર કાઉન્સલિંગ બેઝ ઉપર મેં આખું રિસર્ચ કર્યું કે ભાઈ રિપોર્ટમાં છે એ જ વસ્તુ મારા સનમાં છે, એ વસ્તુ એ કરે છે, અને મને થોડો ઘણો ટ્રસ્ટ બેઠો ને એટલે પછી કેવું કર્યું કે ભાઈ મારા ફેમિલી મેમ્બરના કરાવ્યા, મારો ખુદનો રિપોર્ટ કરાવ્યો. અને એ રિપોર્ટ કરાવ્યા પછી મને એવી ખબર પડી કે ભાઈ અમુક ટેલેન્ટ તો મારી એવી છે કે ભાઈ અત્યાર સુધી બહાર આવી જ નથી. સ્ટડીની વાત કરી તો એ રિપોર્ટની અંદર એવું આવે કે ભાઈ તમારું કરિયર છે તો તમારું સાયન્સ કેટલા % છે, કોમર્સ કેટલા % છે, આર્ટ્સ કેટલા % છે.
તો મારું સાયન્સ 5 સ્ટાર આવ્યું હતું મેં સાયન્સ કર્યું જ નહોતું. તો પહેલો અફસોસ તો એ થયો કે ભાઈ સ્ટડીમાં ભલે મેં આર્ટ્સ કર્યું એમાંય પણ 4 સ્ટાર હતા, પણ સાયન્સમાં 5 સ્ટાર હતા. જો મને પહેલેથી ખબર હોત તો હું આ લેવલમાં ક્યાંક આગળ વધત. પણ તમે જ્યારે આર્ટ્સ લીધું તો ત્યારે તો તમને ચોઈસ તો હતી જ કે સાયન્સ કોમર્સ આર્ટ્સની, તો તમે આર્ટ્સ કેમ લીધું? જો ત્યારે ચોઈસ તો હતી, પણ આજથી અમે જ્યારે સ્ટડી કરતા ને ત્યારે આવા કંઈ એવું કંઈ કે ભાઈ એવા સ્કોપ એવા નહોતા કે ભાઈ કોઈ આપને ગાઈડ કરે કે ભાઈ તમે આટલા હોશિયાર છો તો સાયન્સ કરો કોમર્સ કરો. આપણે કેવું હોય કે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે આપણે લીધું હોય. તો મારા ફાધર છે ને એ ટીચર હતા, તો એ ટીચર હતા એટલે મારું એક એવું ડ્રીમ થઈ ગયું કે ભાઈ એ ટીચર છે ને તો એની આજુબાજુ જ આપણી લાઈફ હોય એટલે આપણે એની બહારનું કંઈ ન વિચારીએ કે હું સાયન્સ કરું હું ડૉક્ટર બનું, આવા વિચાર ના આવે. કેમ કે એની આજુબાજુનું આપણી લાઈફ હોય એટલે એવું વિચાર્યું કે ભાઈ આર્ટ્સ રાખી બીએડ કરી અથવા પીટીસી કરી અને જેમ પપ્પા છે ટીચર છે ને એમ આપણે પણ ટીચર બનવું છે. ને પહેલેથી નાના બાળકો સાથે મને કામ કરવું ગમતું અને એવું થતું કે ભાઈ ના એ ટીચર છે એની લાઈફ મેં બહુ સારી વ્યવસ્થિત ડિસિપ્લિનમાં ટાઈમમાં બહુ વ્યવસ્થિત હતું. તો મને એવું થયું કે ભાઈ હું મારી લાઈફ આવી બનાવી શકું, એટલે મેં પછી સાયન્સ નહીં અને આર્ટ્સ રાખ્યું. તો હવે આપણે ડીએમઆઈટી ઉપર થોડુંક ડીપ ડાઉન કરીએ કે ડીએમઆઈટી એકચ્યુઅલીમાં છે શું? ઓર્ગેનાઇઝેશન છે કે કોઈ સર્વિસ છે કે મને કાંઈ નથી ખબર. તો હા, ડીએમઆઈટી આમ છે ને નવો કોન્સેપ્ટ છે. તમારી જેમ છે ને એવું કહી શકી કે 100માંથી મોરબીમાં 100માંથી છે ને 15થી 20 વ્યક્તિને ખબર હશે કે ભાઈ ડીએમઆઈટી રિપોર્ટ થાય છે. અત્યારે છેલ્લા 7 વર્ષથી હું મોરબીમાં આ વસ્તુ કરું છું, છતાંય એવું કંઈ કે 70% પર્સન એવા છે કે જેને ખબર જ નથી. અને મને ખબર છે ત્યાં સુધી આ વર્ક અત્યાર સુધી મોરબીમાં હું એક જ કરું છું. આજથી 12 કે 15 વર્ષ પહેલાં છે ને રાજકોટથી અહીંયા એ લોકો આવતા ડીએમઆઈટી રિપોર્ટ કરવા માટે. હવે આપણે હું તમને જણાવું કે ડીએમઆઈટી રિપોર્ટ છે ને આપણી આઈની બ્રાન્ચ નથી કે આઈની કંપની નથી કે આઈનું સંશોધન નથી. આખું રિસર્ચ છે ને યુરોપનું છે. અને ડીએમઆઈટીના પિતા છે હોવર ગાર્ડનર. હોવર ગાર્ડનરે છે ને પહેલા માણસ માત્રની અંદર 8 પ્રકારની ઇન્ટેલિજન્સી હોય એવું શોધ્યું. હવે એ ઇન્ટેલિજન્સીને યુઝ કરવા માટે શું કરવું, તો એને એક ચાર્ટ બેઝ એક રિપોર્ટ તૈયાર કર્યો. હવે એને યુઝ કેના ઉપર કરવો, તો એને સૌથી પહેલાં એવું થયું કે હું ક્યાંક ને ક્યાંક જે લોકો સ્પોર્ટ્સમાં છે એ લોકો પાસે છે ને આ રિપોર્ટ કરાવીને એનું રિઝલ્ટ શું આવે એની ઉપર હું રિસર્ચ કરું. એટલે ઓલિમ્પિયાડની ત્યારે એ સ્પોર્ટ્સની ગેમ ચાલતી હતી, એટલે એવા અમુક ખેલાડી છે એ લોકોને એને રિપોર્ટ કર્યા. અમુક રેન્ડમલી ચોઈસ કર્યા, એટલે 2 ટીમ અલગ કરી. જે લોકોનું સ્પોર્ટ્સ હાઈ આવ્યું હતું એ લોકોને અલગ કર્યા અને એક ટીમ છે એમ નમ જ કે ભાઈ મારા તમારા જેવી રિપોર્ટ કર્યા વગરની રાખી. રિઝલ્ટ આવ્યું ને ત્યારે બધાને છે ને સરપ્રાઈઝ થયું કે ભાઈ જે લોકોના રિપોર્ટ કર્યા હતા ને સ્પોર્ટ્સ હાઈ આવ્યું હતું એ લોકો ગોલ્ડ મેડલ જીતીને આવ્યા. ઓછી મહેનતે ઓલા લોકો મહેનત એના જેટલી જ કરતા હતા, પણ અમુક ખેલાડી હતા ને એનું પરફોર્મન્સ બેસ્ટ આવતું હતું, અમુકનું વીક જતું હતું. તો આને પછી એ લોકોએ વિચાર્યું કે ભાઈ ખાલી સ્પોર્ટ્સમાં નહીં, હવે કઈ ઇન્ટેલિજન્સી છે તો બધી જગ્યાએ એને યુઝ કરી શકે. તો કે એજ્યુકેશનમાં કરી શકો, કરિયરમાં કરી શકો, બિઝનેસમાં કરી શકો. પણ એ વખતે છે ને યુરોપમાં કોઈ આ વસ્તુને સ્વીકારવા માટે રેડી નહોતું. તો હવે યુરોપવાળાએ મૂકી દીધું, પણ આ વસ્તુ છે ને અમેરિકાએ સ્વીકારી લીધી કે ભાઈ ડીએમઆઈટી રિપોર્ટથી તો બધાની ઇનબોર્ન ટેલેન્ટ જાણી શકીએ છીએ, સ્કિલ જાણી શકીએ છીએ. તો આ તો બહુ બેસ્ટ રિપોર્ટ છે કે ભાઈ સાચા વેમાં આપણે જઈ શકીએ. કોઈ પણ વ્યક્તિ બાળકથી લઈને કોઈ પણ કરિયર માટે જે લોકો ચોઇસેબલ માનતા હોય એના માટે બહુ સારું છે. અમેરિકાએ આ બધી વસ્તુ પર રિસર્ચ કર્યું ને એને બધી જગ્યાએ એજ્યુકેશનમાં છે, કરિયરમાં છે, બધે આ વસ્તુને એડ કરી રિપોર્ટને. પછી આવ્યું આપણા ઇન્ડિયામાં. આજથી 70 વર્ષ પહેલાં ઇન્ડિયામાં સૌથી પહેલાં આવ્યું છે હૈદરાબાદમાં. હૈદરાબાદમાં સૌથી પહેલાં એજ્યુકેશનમાં લીધું હતું, સ્પોર્ટ્સમાં નહીં, એજ્યુકેશન માટે જ લીધું હતું કે બાળકોના એજ્યુકેશનમાં સ્કૂલે આને સ્વીકાર્યું ને સ્કૂલમાં દરેક બાળકોના રિપોર્ટ કરે. જે લોકો આપણે છે ને 3 પ્રકૃતિ હોય, વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્ટિક. બાળકો આ રીતે લર્નિંગ કરી શકે એને આપણે લર્નિંગ સ્ટાઇલ કહી. તો હવે એ 3 લર્નિંગ સ્ટાઇલમાંથી જે બાળકની હાઈ લર્નિંગ સ્ટાઇલ હોય ને એ પ્રમાણે એ લોકોને ક્લાસમાં ડિવાઈડ કરે. હવે ડિવાઈડ કર્યા પછી એ લોકોએ જોયું કે ભાઈ ડિવાઈડ કર્યા પછી જે લોકો વિઝ્યુઅલ હોય ને એને એ લોકો વિઝ્યુઅલ બતાવીને, મતલબ કે પોયમ કે રાઇમ્સ કે ટીવીમાં બતાવીને કે જે વિઝ્યુઅલ કરી શકે એ રીતે કર્યું. ત્યાર પછી જે લોકો ઓડિટરી હતા તો એને સ્ટોરી સંભળાવી છે, એને પોતાની ભાષામાં બોલવાનું કીધું છે કે જ્યાં ઓડિટરી પાર્ટ એટલે એના કાન યુઝ થાય છે. અને જે લોકો કાઇનેસ્ટિક હતા તો એને 2 રીતે કરાવી શકો, એક તમે લખીને કરાવી શકો અને એક પ્રેક્ટિકલ બતાવીને કે જે એના હાથેથી પોતે સ્પર્શ કરે. આવી રીતે એ લોકોએ સ્કૂલમાં સૌથી પહેલાં એડ કર્યું.
અને ત્યાં એને બહુ સારું રિઝલ્ટ મળ્યું. પછી હૈદરાબાદમાં એ લોકોને રિઝલ્ટ મળ્યું એટલે બહુ રિસર્ચ બેઝ ઉપર ગયા કે ભાઈ આ તો સારું છે, તો કરિયરમાં છે, બિઝનેસમાં છે. એવું કહીએ કે ભાઈ DMIT રિપોર્ટ છે ને હરેક વસ્તુમાં યુઝ થાય છે, પણ આપણા ઇન્ડિયામાં સૌથી પહેલાં હૈદરાબાદમાં આવ્યું છે, અને આપણે અહીંયા રાજકોટમાંય 12-13 વર્ષથી તો છે. તો આપણે બાયબોર્ન ટેલેન્ટની વાત કરી. બાયબોર્ન ટેલેન્ટ અને લર્નિંગ સ્કિલ એ બે વચ્ચેનો ડિફરન્સ શું એમ કે બાયબોર્ન ટેલેન્ટ તો આપણા પાસે હોય જ, તો લર્નિંગ આપણે કોઈ પણ સ્કિલને લર્ન કરીને આગળ વધી શકીને, તો બાયબોર્ન ટેલેન્ટ જ કેમ આપણે એમ એ જ બાજુ જવું જોઈએ, લર્નિંગ સ્કિલમાંથી નહીં જઈ શકીએ? જો એવું છે કે કોઈ પણ વ્યક્તિ શીખવા ધારે ને કોઈ પણ વસ્તુ શીખી શકે છે, એ 100% સાચું છે. પણ ઇનબોર્ન ટેલેન્ટ પ્લસ લર્નિંગ, જેમ કે ઇનબોર્ન ટેલેન્ટ શું કહે કે આપને ભગવાને ગોડ ગિફ્ટમાં આપ્યું છે, બધાને અલગ અલગ આપ્યું છે. હવે આપણે એ કોન્સેપ્ટ ઉપર જાય કે ભાઈ આ રિપોર્ટ છે એ ફિંગરપ્રિન્ટ ઉપરથી બને છે, તો કોઈની ફિંગરપ્રિન્ટ સરખી નથી. આપણી પાસે ફિંગરપ્રિન્ટ છે ને યુનિક છે, બધાને ખબર છે. તો અહીંયા બેઠા હું કે તમે કોઈ પણ વ્યક્તિ સેમ નથી. તો આજે મારે કંઈક બનવું છે તો હું કોઈની કોપી કરીને ના બની શકું, કેમ કે મને ભગવાને ગોડ ગિફ્ટમાં કંઈક અલગ જ વસ્તુ આપી છે. હવે એ વસ્તુ મારી યુઝ ત્યારે થાય કે જ્યારે મને ખબર પડે કે મારી પાસે આ ગોડ ગિફ્ટ છે. હવે ગોડ ગિફ્ટ અને ઇનબોર્ન ટેલેન્ટ ત્યાં તમને એવું થાય કે તમારી પાસે જે ઇનબોર્ન ટેલેન્ટ છે ને એ બેઝ ઉપર તમે શીખો તો ઓછી મહેનતે, ટૂંકમાં સ્માર્ટ વર્કથી તમે શીખી શકો. લર્નિંગ સ્ટાઇલ ઉપર જાઓ, એવું નથી કે મારી પાસે એ 1% નથી, મારી પાસે હાલો ઇનબોર્ન ટેલેન્ટ છે જ નહીં, હું એવું કહું કે ભાઈ મારે 1 સ્ટાર છે એમાં, છતાંય મારે શીખવું છે, હું શીખી લઈશ. પણ તમે જે ઇનબોર્ન ટેલેન્ટમાં 100% આપશો ને એ તમે કોઈ દિવસ લર્નિંગ સ્ટાઇલ કરીને નહીં આપી શકો. આપણે એવું કરાય ને, આપણે એવું કરાય લર્નિંગ સ્ટાઇલ ઇનબોર્ન ટેલેન્ટ પ્લસ લર્નિંગ સ્ટાઇલ. ઓલું કેવું છે કે તમે વર્ક કરો છો પણ તમને ક્યાંય સક્સેસ નથી મળતી, એનું રીઝન શું છે કે ઇનબોર્ન ટેલેન્ટ તમારી સાથે નથી, ઓનલી ફોર તમે લર્નિંગથી શીખીને કરો છો. આ ફાયદો. આ કરિયર ગાઈડન્સમાં હેલ્પ કરે? હા, ફૂલ. જો કરિયરમાં પણ કરે છે. આમ તો એવું કહે કે ભાઈ 2 વર્ષનું બાળક હોય ને ત્યારથી તમે રિપોર્ટ કરાવો એટલે એના બધા એરિયા કવર થઈ જાય. સપોઝ હવે 2 વર્ષનું નથી ને તમને એવો સવાલ થયો કે ભાઈ મારે આ કરાવવું છે, કે કોઈ 12th પછી વિચારે કે ભાઈ મારે હવે બિઝનેસમાં ક્યાં જાવ, કરિયર મારે શું ડિસાઇડ કરું તો હું બિઝનેસમાં જઈ શકું, તો એ 100% તમને આપશે કે ભાઈ સપોઝ તમે સાયન્સ કર્યું છે તો સાયન્સમાં તમારે 2 ફિલ્ડ આવશે, A ગ્રુપ B ગ્રુપ, કોઈ B ગ્રુપ કર્યું હશે, કોઈ A ગ્રુપ કર્યું હશે. A ગ્રુપમાંય તમારે પ્રોબ્લેમ, ભાઈ એમાંય તમારે કેટલાય એન્જિનિયરિંગના અલગ અલગ પાર્ટ આવશે, કોઈનું ડિઝાઇનિંગ આવશે, કોઈનું મિકેનિકલ, કોઈ કર્યું છે, કોઈ કોમ્પ્યુટર કર્યું હશે. હવે એમાં એવું થાય કે જેનું કાઇનેસ્ટિક લેવલ હાઈ છે તો એ લોકોનું ગાઈડ કરી શકું કે ભાઈ તમે છે ને સિવિલમાં અથવા ડિઝાઇનરમાં અથવા આર્કિટેક્ચરમાં જાઓ. સાયન્સ તો તમારું કરેલું છે, તો હવે મારે તમને પ્લસ પોઈન્ટ શું દેવાના છે? સાયન્સ ઓકે છે, કંઈ વાંધો નહીં કર્યું છે, તો તમારા માટે તમે કાઇનેસ્ટિક છો તો તમારું હેન્ડનું અને લેગનું બહુ મસલ્સ એક્ટિવ છે, તો તમે છે ને ડિઝાઇનિંગનું અથવા આર્કિટેક્ચરનું વર્ક કરો. કોઈને બિઝનેસમાં બહુ ઇન્ટરેસ્ટ છે અને એને કોમર્સ કર્યું છે, કોમર્સ કર્યા પછી હવે એને એવું થાય કે હું CA કરું, MBA કરું, BBA કરું, શું કરું? તો એમાં છે ને રિપોર્ટમાં આવે કે ભાઈ તમારું માર્કેટિંગ આટલા પર્સન્ટ છે, તમે સ્માર્ટ વર્ક કરી શકો છો તો તમે CA કરો. એક જ જગ્યાએ બેસી, અને CAમાં ખબર છે કે આપણે બહુ એક જ જગ્યાએ બેસીને વર્ક કરવાનું હોય, કોમ્પ્યુટર વર્ક હોય, બહારનું કાંઈ ના હોય. પણ જો તમને બિઝનેસ કરવો છે અને એક જગ્યાએ બેસીને વર્ક કરવા કરતાં બહુ બધું જાણવું છે, એક સ્કિલ કરતાં વધારે સ્કિલને મારે યુઝ કરવી છે, તો તમે બિઝનેસ કરો. એમાંય અલગ આવશે કે કોઈ વ્યક્તિ છે સ્માર્ટ વર્ક વધારે કરી શકશે, કોઈ હાર્ડ વર્ક કરી શકશે, કોઈ કોમ્યુનિકેશન કરી શકશે. જે લોકો કોમ્યુનિકેશન અને માર્કેટિંગ કરી શકશે એ જ લોકો બિઝનેસમાં ચાલશે. હવે મારી પાસે એ સ્કિલ જ નથી તો મારે પહેલાં મેનેજમેન્ટ અથવા એવું કંઈ કે ભાઈ ક્યાંક ને ક્યાંક બિઝનેસ રિલેટેડ પહેલાં કોર્સ કરવા પડશે, પછી હું બિઝનેસમાં જાઉં. આપણે કેવું થાય નક્કી કર્યું હાલો ને હવે બિઝનેસ કરવો જ છે તો તરત જ આપણે છે ને એમાં જમ્પ લાવશું, અને ક્યાંક ને ક્યાંક એવું થશે 1 વર્ષ 2 વર્ષ રિઝલ્ટ નહીં મળે, એટલે આપણે આપણી લાઈફને ક્યાંક ને ક્યાંક એવું કહીશું કે મારામાં સ્કિલ નથી, હવે મારાથી આ નહીં થાય, વળી બીજી વસ્તુ કરવા જશું. 10 વર્ષ વહી જશે ને તો એક વસ્તુ પર ફોકસ નહીં કરી શકું. મારી પાસે એવા રિપોર્ટ 50 વર્ષના પર્સને કરેલા છે રિપોર્ટનું. હું એને પૂછું કે તમે કેમ રિપોર્ટ કરાવો છો, કેમ કે 50 વર્ષે તો માણસ સ્ટેબલ થઈ ગયો હોય ને, ફેમિલી સ્ટેબલ હોય, એની પાસે બિઝનેસ સ્ટેબલ હોય, જનરલી આપણે જોઈ તો એ મને એવું કહે કે મેડમ
2 વર્ષે 5 વર્ષે રિપોર્ટ કરાવેલા છે, 2 વર્ષે 5 વર્ષે આપણે છે ને બિઝનેસ ચેન્જ કરેલા છે. અત્યારે આટલા વર્ષ થઈ ગયા ને તો હજી જોઈને એવી બિઝનેસમાં સ્ટેબિલિટી નથી આવી. કાંઈ એવું કે બહુ બધું દેણું થઈ ગયું છે, હવે કાંઈ સૂઝતું જ નથી શું કરવું. કોઈ એવું કીધું હોય કે ભાઈ આવો રિપોર્ટ થાય છે, તમે જાઓ એટલે તમારી પાસે આવ્યા છે. કરિયર માટે, બિઝનેસ માટે બહુ એટલે બહુ સારી હેલ્પ આપે છે. તો આ એમ મેજિક જ લાગે કે સાંભળી તો વિશ્વાસ ન આવે, કરી તો કદાચ આવતો હોય, મેં કર્યું નથી ક્યારેય. પણ તમારા જે 1000 ક્લાયન્ટ છે એનું એક જનરલ આપણે કહી કે એની શું પ્રોબ્લેમ લઈને આવ્યા હોય? જો પ્લસ પોઈન્ટમાં જાય તો જેમનું બાળક બહુ હોશિયાર છે એ પેરેન્ટ્સ મારી પાસે આવે છે. એ એવું કહે છે કે મેડમ એજ્યુકેશન સિવાય મારું બાળક છે ને બીજા ઘણા બધા ફિલ્ડમાં હોશિયાર છે. તો હવે મારે એકચ્યુઅલી એને એજ્યુકેશન તો પાવું છે, એનું ઇનફ છે. એજ્યુકેશન સ્કૂલમાં મેં બેસાડ્યો છે તો બહુ સારું કરી લે છે, એની પાસે જે સારો ટાઈમ છે એને મારે ક્યાં યુઝ કરવો, એની પાસે એવી કઈ સ્કિલ છે? તો તમારા રિપોર્ટમાં તો એવું કંઈક અધર એક્ટિવિટી આવે જ છે. હવે એવું કહે છે કે ભાઈ સ્કૂલમાંય બહુ સારું છે અને બેસ્ટ એનું અધર એક્ટિવિટીમાં છે, પણ એનું બિહેવિયર ક્યાંક ને ક્યાંક અમને સંતોષકારક નથી. બહુ જીદ કરે છે, રાડારાડી કરે છે, તોફાન કરે છે, અમુક વસ્તુ માંગે છે, અમે ના પાડી છીએ તો એક્સેપ્ટ નથી કરી શકતું. એજ્યુકેશનમાં કાંઈ પ્રોબ્લેમ નથી, પણ બિહેવિયરમાં પ્રોબ્લેમ છે. તો એના માટે જે મારી પાસે આવશે ને એને પણ 100% સોલ્યુશન મળશે. અને અમુક એવા પેરેન્ટ્સ આવે છે કે બેન ગમે એટલું કરાવો ને યાદ જ નથી રહેતું. સ્કૂલમાંથી અમને રોજ જઈ કમ્પ્લેન આવે છે કે સ્કૂલમાં એનું ધ્યાન હોતું નથી, હોમવર્ક કોઈ દિવસ પૂરું હોતું નથી, ગમે એટલું શીખડાવીને તો એક્ઝામમાં એ ભૂલી જ જાય છે. અમે થાકી ગયા છે, હવે અમારા પાસે કંઈ સ્કોપ જ નથી કે અમારા બાળકને એજ્યુકેશનમાં ભલે અમે એને 100માંથી 100 ન લઈ આવી, પણ 50 સુધી 70 સુધી તો પહોંચાડવું પડશે ને. કે ઘણા બધાને એવું થાય કે ભાઈ આ પેલું કુંડળી જેવું છે, જ્યોતિષ જેવું છે કે તમારી અંદર આ ટેલેન્ટ છે ને તમે આવું કરશો ને આવું કરશો. હકીકતમાં કંઈ ન્યુમરોલોજી નથી, એસ્ટ્રોલોજી નથી, કાંઈ જ નથી. આ એક સાયન્ટિફિક રિપોર્ટ છે અને 100% એવું કહેવાય કે રિસર્ચ થયેલું છે. ક્યાંય પણ તમે સર્ચ કરો એટલે DMIT રિપોર્ટમાં બધી ઇન્ફોર્મેશન શું શું છે એ બધું તમને મળી રહે. ફેક કે ખોટું છે કે એવું કોઈ ક્યાંય અત્યાર સુધીમાં ક્યાંય એવો ક્લેમ નથી થયો. મને કર્યા પછી કોઈ પેરેન્ટ્સનું એવું નથી આવ્યું કે મેડમ તમે કર્યો છે તો અમારા બાળકમાં ક્યાંક ને ક્યાંક કંઈક પ્રોબ્લેમ આવ્યો છે. અત્યાર સુધીમાં મને છેલ્લા 7 વર્ષ થઈ ગયા તો મને એક પણ પેરેન્ટ્સ એવું નથી મળ્યું કે મને કોઈ આવીને કમ્પ્લેન કરી હોય. તો રિપોર્ટમાં ક્યારેય એવું આવ્યું કે કોઈ ક્લાયન્ટના ખરાબ રિપોર્ટ આવ્યો હોય કે એનું કાંઈ સારું જ ન આવ્યું, બધા એમાં 1 સ્ટાર હોય, તો પછી તમે તેને કેવી રીતે હેન્ડલ કરો? પેલા આવ્યું છે કે નહીં કયો? જો આપણે આમ વાત કરવા જાય ને જનરલી તો ભગવાને આપણે જ્યારે પૃથ્વી ઉપર મોકલ્યા છે ને ત્યારે બધાની અંદર 1 કે 2 એવી ક્વોલિટી નાખી છે કે જેનાથી હું મારી લાઈફમાં આગળ વધી શકું. હવે ઘણા બધા આના એવાય રિપોર્ટ આવ્યા છે કે 10 વસ્તુમાંથી 2 જ વસ્તુ સારી છે, બાકીની 8 વસ્તુ છે એ ખરાબ આવી છે. હવે મારો રિપોર્ટ કામયાબ જ કરશે કે જે તમારા વીક પોઈન્ટ છે એને તમે કેમ અપ લઈ આવો. હવે મને ખબર જ નથી કે મારી અંદર આ છે ને ક્વોલિટી ડાઉન છે, તો હું એના ઉપર કામ કરીશ જ નહીં. પણ રિપોર્ટે તમને બતાવ્યું ને કે ભાઈ તમારી તમે બહુ હાઈ ઇમોશનલી છો, નાની નાની વાતમાં ખોટું લગાડો છો, નાની નાની વાતમાં રડો છો, વારે વારે ગુસ્સે થઈ જાઓ છો, ક્યાંક ને ક્યાંક ડીલ કરવાનું હોય, તમારા પ્રમાણે ડીલ નથી થતી તો તમને પ્રોબ્લેમ થાય છે, તમે ક્યાંક ને ક્યાંક એની યાર બાજી લ્યો છો. હવે આ બધાય તમારા ડાઉનફોલમાં જાય. ઇમોશનલ હોય, પછી ક્યાંક ને ક્યાંક કોઈનું એકાઉન્ટ ડાઉન આવ્યું હોય, મેનેજમેન્ટ સારું છે, બહુ હાર્ડવર્ક કરે છે, છતાંય હું કેમ ડાઉન જાઉં છું? તો ક્યાંક ને ક્યાંક એનું એકાઉન્ટ ડાઉન આવે છે કે રિપોર્ટ કરાવ્યા પછી આટલી વસ્તુ ખરાબ આવી છે, હવે મારે એને સમજાવવા કેવી રીતે? 2 જ વસ્તુ સારી આવી છે, પણ એ 2 વસ્તુ સારી આવી છે ને 8 વસ્તુને કવર કરી શકશે. જેમ કે એ લોકોનું છે ને બહુ સારું વિઝ્યુલાઇઝેશન આમાં આવે છે, ઇમેજિનેશન કયો કે વિઝ્યુલાઇઝેશન કયો. તો હું એમને એવું કહું કે ભાઈ અત્યાર સુધીની તમારી લાઈફ જેવી ગઈ હોય એવી હવે એને તમે મૂકી દો. હવે તમારી લાઈફને એક સ્ટેજ ઉપર લઈ જાઓ. રોજ તમે ઇમેજ કરો કે હું બહુ સારો બિઝનેસમેન છું, મારી પાસે અત્યારે આટલા કારખાના છે, આ કારખાનાને હું ટોપ લેવલ ઉપર લઈ ગયો છું, મારી આટલી ઇન્કમ છે. રોજે તમે વિઝ્યુલાઇઝ કરો. આપણે કહીએ છીએ કે મેનિફેસ્ટ કરી એ મળે. તો હવે એની પાસે એ વસ્તુ છે તો એક તો એને છે ને કેવું થયું કે એક આશા જન્મી કે ભાઈ હું ક્યાંક મારા આ લેવલ ઉપર જોઈશ ને તો એક દિવસ આ લેવલ ઉપર હું પહોંચીશ.
અને બીજું એવી ખબર પડી ગઈ કે એની પાસે છે ને સારામાં સારી લેંગ્વેજ છે. હવે આપણે એવું કહીએ છીએ કે બોલે એના બોર વેચાય, લેંગ્વેજ સારી છે, બીજું કાંઈ સારું નથી, પણ હવે એનું જે પ્રેઝન્ટેશન સ્કિલ છે એ બોલ્યા વગર તો પતવાનું નથી. તો આપણે એને એ કહેવાનું, હું એને એ કહું કે જો તમને અત્યારે ગોડ ગિફ્ટમાં સારામાં સારી લેંગ્વેજ આપી છે, તમે શું કામ કરતા, કોમ્પ્યુટર વર્ક કરતા, તમારી લેંગ્વેજને તમે ક્યાંય યુઝ જ નથી કરી, જે આપ્યું છે એ તમે વાપર્યું જ નથી, એટલે તમે તમારી આઈડેન્ટિટી છે ને કોઈ વચ્ચે ક્યાંય એટલે ક્યાંય બતાવી જ શક્યા નથી અને તમને એનું કાંઈ ઇમ્પ્રુવમેન્ટ મળ્યું જ નથી. તો હવે તમે આ બે વસ્તુ ઉપર વર્ક કરો. સ્ટેપ બાય સ્ટેપ આપણે ઘણા રિપોર્ટ બહુ એવું કહે કે ભાઈ બહુ ખરાબ આવતા હોય તો એ લોકોને કાઉન્સલિંગ બેઝમાં 2 વખત 3 વખત બોલાવવા પણ પડે કે 2 મહિના પછી તમે તમારી લાઈફમાં શું ચેન્જ કર્યો, આટલો કર્યો છે તો તમને શું એનાથી ફરક પડ્યો છે. એવું કે કાંઈ નથી પડ્યો તો હું બીજા આઈડિયા આપું, ભાઈ હવે આમ કરો, પણ રિયલમાં એ લોકોએ કરેલું હોવું જોઈએ. તો આ રિપોર્ટની ગમે તેની 2 સાઈડ તો હોય. આની ખરાબ સાઈડ શું છે ને આની સારી સાઈડ શું? પહેલા આપણે ખરાબ સાઈડની વાત કરી, સારા તો ઘણા બધા સાઈડ છે, તો આની ખરાબ સાઈડ શું? જો ખરાબ સાઈડની વાત કરીને એટલે આજે મેં આ રિપોર્ટ આમ તો જોઈએ ને તો કોઈ પણ પેરેન્ટ્સ આવે ને મારી પાસે એટલે મને એવું જ પૂછે કે બેનિફિટ ન થાય તો કંઈ નહીં ને, પણ આમાં અમારા બાળકને નુકસાન નહીં થાય ને. તો આમ તો એવું કહી ને બેઝિકલી કંઈ નુકસાન થતું જ નથી, એટલે આ રિપોર્ટની કાંઈ આપણે એવું કહી કે ભાઈ ડાર્ક સાઈડ છે જ નહીં. મારા બાળકમાં કાંઈ ફેર પડે કે ના પડે, મને કાંઈ ક્યાંય આ રિપોર્ટ કામ આવે કે ન આવે, પણ હું તમારા બાળકની 10 વસ્તુ અત્યારે એવી બતાવીશ જે તમને ખબર જ નથી. પણ એ બાળક જોવે તો એને તો ખરાબ લાગે ને, કે માનો કે એનું સ્પોર્ટ્સ બહુ ખરાબ આવ્યું, એ રમતો જ હોય ક્રિકેટ, પણ એમાં સ્પોર્ટ્સ ખરાબ આવ્યું ને હવે તમે એને કહો કે સ્પોર્ટ્સ ખરાબ આવ્યું તો એને દુઃખ તો થાય ને. દુઃખ થાય, કેમ કે જે ડ્રીમ હોય એના ઉપર આપણે ક્યાંક પ્રહાર કરી, એટલે એ લોકોને ડ્રીમ ચેન્જ કરવાનું આપણે ન કહી શકી. પણ મારું કેવું છે કાઉન્સલિંગ ફેઝમાં છે ને હું એવું કહી શકું કે 12 એમ કહી કે 12 યર સુધી હોય ને એનાથી નીચેના બાળકો હોય જે નાના છે એને આપણે કાઉન્સલિંગમાં નથી બેસાડતા. એનું રીઝન છે કે જો એ લોકો સાથે આવે ને પેરેન્ટ્સની સાથે, એટલે અમારે ને પેરેન્ટ્સને ડિસ્કસ બહુ બધી થાય 1-1.5 કલાક. એ સાથે બેઠું હોય ને એટલે અમુક પોઈન્ટ એવા હોય કે જે એને રિલેટેડ હોય એ કેચઅપ કરી લે. જેમ કે આપણે કીધું હોય કે અધર એક્ટિવિટી એની બહુ સારી છે તો તમે ડ્રોઈંગના ક્લાસમાં મોકલજો, કે તમે એને સ્પોર્ટ્સ સારું છે તો સ્કેટિંગમાં મોકલજો, આવું ચર્ચા થઈ હોય. હવે બાળકને કેવું હોય કે એને ગમતી વસ્તુ એ પકડી લે. ઘરે જઈને ઘણી વખત એવી ધમાલ કરેલી છે કે ઓલા દીદીએ તો એવું કીધું તું મને કે તમે મને સ્પોર્ટ્સમાં મોકલો, કે તમે મને ડ્રોઈંગમાં મોકલો. હવે ઘરે એવું નથી કે પરિસ્થિતિ નથી, પણ એના મધરને ક્યાંક ને ક્યાંક એડજસ્ટ ન થતું હોય મૂકવા જવાનું, બીજું ચાઇલ્ડ હોય તો પ્રોબ્લેમ થતો હોય તો એ મૂકી નથી શકતા, એટલે કેવું થાય કે ઘરે જઈને એ માથાકૂટ કરે અને પછી ક્યારેક મને મળે તો એ મને પકડીને એમ કે દીદી તમે કીધું હતું ને કે તમારે મને ઓલા ક્લાસમાં મૂકવા, જો મારા મમ્મા મને મૂકવા નથી આવતા. 1-2 વાર આવું બધું થયું છે એટલે પછી મેં ડિસાઈડ કર્યું. ને આમાંય અમે જ્યારે કાઉન્સલિંગની ટ્રેનિંગ લેતા હોય ને ત્યારે અમને એવું જ કે 12 યર્સથી નીચેના બાળકોને કોઈ દિવસ કાઉન્સલિંગમાં બેસાડવાના નહીં. એનું રીઝન શું છે કે એ બાળક છે ને હજી બધું સમજતું નથી, મેચ્યોર નથી થયું, પણ ઘણી બધી વસ્તુ એવી છે કે એ અડધી સમજે છે અને અડધું સમજેલું છે ને એ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ક્રિએટ કરે. હવે વાત રહી મોટા છે કે જે 12 યર્સ ઉપર છે, એ લોકો મેચ્યોર થઈ ગયા છે અને એના પેરેન્ટ્સને એ જ પ્રોબ્લેમ આવે કે મારી પાસે લઈને આવે તો એના પેરેન્ટ્સનો પહેલાં ફોન આવી ગયો હોય મને કે છે ને મેડમ આટલી વસ્તુ સમજાવજો, અમારું માનતા જ નથી. અત્યારે મોસ્ટલી પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે છે ને જનરેશન ગેપને લીધે છે ને અમુક કોમ્યુનિકેશન બહુ ખરાબ થાય છે કે ભાઈ મમ્મી કંઈ વસ્તુ કહે છે તો બાળક કંઈક ઊંધું જ લે છે. પણ હવે એને મારે સમજાવવા હોય, તમે જેમ કીધું કે કોઈ સ્પોર્ટ્સમાં સારું છે અને સારું છે તો એ બેસ્ટ કરે છે, પણ એને ક્યાંક ને ક્યાંક એને રિઝલ્ટ મળતું નથી. તો હવે એની પાછળનું રીઝન શું છે એ મને રિપોર્ટમાં આવશે કે હવે એ રિપોર્ટમાં કાઇનેસ્ટિક લેવલ સારું આવ્યું છે તો એ આજે નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ્સમાં બહુ સારું લેવલ ક્રિએટ કરશે. એ જ રીતે આ લોકોને કેવું હોય કે સ્પોર્ટ્સમાં હાઈ છે પણ બોડીલી કાઇનેસ્ટિક ડાઉન થતું હોય તો એ એન્ડ ટાઈમે સારું પરફોર્મન્સ આપી શકતા નથી. તો એ મારે એને કહેવાનું હોય કે ભાઈ તમારા ફિટનેસ ઉપર વધારે ધ્યાન દો. ડાર્ક સાઈડની વાત કરી તો આપણે કોઈ પણ વ્યક્તિને હું છે ને સડનલી એનું ડ્રીમ્સ ચેન્જ ન કરાવી શકું. હું એને છે ને ઇન્ફોર્મેશન આપી શકું કે ભાઈ આ તમારા બેસ્ટ એરિયા છે, આના ઉપર તમે વર્ક કરો છો ને એના કરતાં તમે આ બાજુ વર્ક કરો. આમ જોવા જાય તો બહુ ડાર્ક સાઈડ એની કંઈ છે જ નહીં કે તમને નુકસાન રિપોર્ટ કરાવ્યા પછી તમને 5% નુકસાન ગયું એવું કાંઈ પણ ડાર્ક સાઈડ છે નહીં. તો આ DMIT રિપોર્ટ આપણે એક લાઈનમાં કેવું હોય તો એવું કહી શકીએ કે
આ ખાલી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ફાઇનલ આન્સર આનો નથી એમ. કે માનો કે તમારે સોશિયલ મીડિયા કે સ્પોર્ટ્સ ગમે તે ચાલુ કરવું હોય તો એકવાર કરાવાય, જોઈ લેવાય સારું આવે છે કે નહીં. નકર એમાં માનો કે મારો જ રિપોર્ટ કરાવ્યો, સોશિયલ મીડિયા આવ્યું 0, તો મને તો બહુ ખરાબ લાગે ને કે મારું અહીંયાથી હું ચાલુ કરું ને 0 આવ્યું. તો પણ હવે મારું ડ્રીમ છે તો હું આને કરવામાં આની જાજી મારે મહેનત કરવી પડે. એટલે આમાં ખાલી મહેનતનું જ છે ને કે તમારે એમાં સ્ટાર ઓછા આવ્યા તો તમારે મહેનત જાજી કરવી પડશે, પણ તમારું તોય ડ્રીમ તો અચીવ થઈ શકે એમ. જો આ રિપોર્ટ છે ને એમાં કેવું આવે ખબર છે, સ્ટાર વાઇઝ આવે. તમારા કારકિર્દીના એટલે એવું કહે કે ભાઈ તમારા કોઈ પણ કરિયરના છે, જેમ કે તમારું સોશિયલ મીડિયાની જ વાત કરી, અત્યારે તમે મને કીધું કે મારું સોશિયલ મીડિયા છે એ 0 આવ્યું, પણ સોશિયલ મીડિયા 0 આવ્યું કંઈ વાંધો નહીં, સામે મેનેજમેન્ટ તમારું કેટલું છે, મેનેજમેન્ટ 5 સ્ટાર છે, તો તમે શોર્ટકટમાં એટલે આપણે એવું કહીએ કે સ્માર્ટ વર્ક કરી તમારે જે અચીવ કરવું છે એ અચીવ કરી શકશો. એવું નથી કે ભાઈ આ રિપોર્ટ કરાવો એટલે તમારું, હા કાંઈ પણ તમારે કરિયર ડિસાઇડ કરવું હોય ને તો પહેલું પગથિયું આ રિપોર્ટ છે. હવે રિપોર્ટમાં અમુક વસ્તુ એવી આવી છે કે જે તમારે કરવી છે પણ નથી આવી. હવે અહીંથી મેજિક ચાલુ થાય રિપોર્ટમાં. નથી આવી તો બીજી 3 વસ્તુ સારી આવી છે એને લઈ અને હું આ મારો જે બિઝનેસ છે કે મારું ડ્રીમ છે એ હું અચીવ કરી શકું. સપોઝ તમારું સોશિયલ મીડિયા હાલો 0 આવ્યું, પણ તમારી લેંગ્વેજ સારી આવી તો લેંગ્વેજ તો આમાં પહેલી વસ્તુ છે ને, કોમ્યુનિકેશન અને લેંગ્વેજ પહેલું જોઈએ છે, તો એ તમારો પ્લસ પોઈન્ટ થઈ ગયો. બીજું તમારું મેનેજમેન્ટ આવ્યું કે ભાઈ મેનેજમેન્ટમાં તો 5 સ્ટાર છે. કોઈ પણ ક્લાયન્ટને તમારે કેવી રીતે એગ્રી કરવા કે ભાઈ હું પોડકાસ્ટ કરું કે મારે આ વસ્તુ કરવી છે, તો એનું મેનેજમેન્ટ પહેલેથી તમે પ્લાન બનાવો કે કોઈ હાઈ લેવલનો વ્યક્તિ છે ને એને તમારે કરવું છે કે ભાઈ મારે તમારું પોડકાસ્ટ કરવું છે, તમારા વિશે મારે જાણવું છે, તો તમે પ્લાનિંગ અને મેનેજમેન્ટ કરશો તો આ તમારા જે સોશિયલ મીડિયાના 0 પોઈન્ટ છે એ ધીમે ધીમે 3-4 સ્ટારમાં આવી જશે. કોઈ પણ વ્યક્તિ શીખીને નથી આવ્યું, લાઈફ ટાઈમ શીખવાનું છે, પણ તમે રિપોર્ટ ઉપરથી કરી શકશો તો તમને ખબર જ નથી કે મારી લેંગ્વેજ સારી છે. હવે તમે સોશિયલ મીડિયા કરો છો હાલો, તો તમારે ફોકસ કેના ઉપર કરવાની તમને ખબર જ નથી. હવે ખબર પડી કે ભાઈ સોશિયલ મીડિયામાં 0 છું પણ મારે સોશિયલ મીડિયામાં જ આગળ વધવું છે, તો મારી પાસે 2 એવા એક આવી ગયા છે કે જેને પકડી હું સોશિયલ મીડિયામાં આગળ વધી શકું, મારી લેંગ્વેજ અને મારું મેનેજમેન્ટ. આ 2 તો મને ભગવાન બહુ સારી સ્કિલ આપી છે. એટલે તમે ધારો તો આ રિપોર્ટને સ્ટાર્ટિંગ એ સમજી શકો ને એન્ડિંગ એ સમજી શકો. તો હવે માનો કે મેં મારો રિપોર્ટ કરાવ્યો, સોશિયલ મીડિયા આવ્યું 0, હવે આ સેમ રિપોર્ટ 5 વર્ષ પછી આપણે કરાવ્યો તો ચેન્જ આવે કે ન આવે? જો હવે એ વસ્તુ તો કેવી છે કે ફિંગરપ્રિન્ટ એકવાર બની ગઈ છે એ કોઈ દિવસ બદલતી છે જ નહીં. તમે 2 વર્ષના હોય ત્યારે રિપોર્ટ કરાવો તો એ જ આવ્યો, ને 50 વર્ષના થાવ ત્યારે રિપોર્ટ કરાવો તો એ જ આવ્યો. રિપોર્ટ કોઈ દિવસ કોઈનો નથી બદલવાનો. હા, તમારી અંદરની સ્કિલ છે એ બદલવાની છે. 4 કે 5 વર્ષનું બાળક હતું અને એના રિપોર્ટમાં એવું આવ્યું કે ભાઈ મેથ્સ નબળું છે. હવે એના પેરેન્ટ્સને કીધું કે આનું મેથ્સ વીક છે. પેરેન્ટ્સ માટે હવે પહેલું જ આવે હાઈ મેથ્સ વીક છે, હાઈ મેથ્સ વીક છે. ત્યારે એને હું એવું કહું કે તમે ક્યાંય ને ક્યાંય ટેન્શનમાં ન આવો, શીખવા માટે તો આપણે આવ્યા જ છીએ, તમે ફોકસ કરો. હવે એવું કંઈ કે 5 વર્ષ પછી 6-7 વર્ષનું થાય, તમે સૌથી પહેલું ફોકસ મેથ્સ ઉપર કરો, એને મેથ્સમાં શીખડાવો, વધારે ટ્યુશન રખાવો. હું અમુક ટ્રીક હોય કે પહેલું હોમવર્ક તમે મેથ્સનું કરાવો કે જ્યારે એ ફ્રેશ છે. અમુક પર્સન એને પ્રોબ્લેમ આવવાનો જ છે, ત્યારે તમારે એને સપોર્ટ કરવાનો છે. હવે જે બાળક મેથ્સમાં વીક હતું ને એ બાળક 10થમાં મેથ્સમાં 80% લઈ આવ્યું, અને બાળકને તો કહેવાનું જ નથી. મોટા બાળકો છે એને સમજાવી ભાઈ તું 10થમાં આવ ત્યારે તારે આ રીતે ટાઈમ ટેબલ કરવાનું છે, તારો મેથ્સ વીક છે તો તું અહીંયા ફોકસ કર. નાના બાળકોને કહેવાનું જ નથી. એટલે એ બાળકને ખબર જ નથી કે હું જ્યારે જન્મું ને ત્યારે મારું મેથ્સ વીક હતું, કાં તો કે એને એની જે સ્કિલ છે ને એને ઇમ્પ્રૂવ કરી છે. રિપોર્ટ કોઈ દિવસ કોઈનો ચેન્જ નહીં આવે. મારી પાસે નહીં, કોઈ પણ વ્યક્તિ DMIT રિપોર્ટ કરે છે એની પાસે કરાવો, ક્યાંય પણ ચેન્જ નહીં આવે, પણ તમારી જે સ્કિલ છે ને એ બધી અપ થશે. પણ હું એ જ કહું છું, આપણે રિપોર્ટ કરાવી દીધો એકવાર તો એમાં એ છોકરાનું મેથ્સ ડાઉન આવ્યું, તો હવે એને 10 વર્ષ 5 વર્ષ મહેનત કરીને એને એનું મેથ્સ સારું કર્યું તો રિપોર્ટમાં અપ થવું જોઈએ ને. કારણ કે આપણે પહેલા રિપોર્ટમાં કર્યું તો ત્યારે સ્કિલ નબળી આવી, બીજા રિપોર્ટ કરી તો ત્યારે સ્કિલ સારી આવવી જોઈએ ને એમ. રિપોર્ટ અપડેટ ન થાય એનું રીઝન એ છે કે હું બીજી વાર રિપોર્ટ કરું તો આ ફિંગરપ્રિન્ટ જ લઉં, પણ એના પેરેન્ટ્સ ઇમ્પ્રુવમેન્ટ જોવે કે ભાઈ 5થમાં 6માં હતો ત્યારે તો એવરેજ હતો મેથ્સમાં, 7થમાં આવ્યો, 9થમાં આવ્યો અને 10થમાં તો બહુ સારું રિઝલ્ટ આવ્યું. અને ઇમ્પ્રુવમેન્ટ
10 વર્ષે ને ઇમ્પ્રુવમેન્ટ જે બાળકો હેબિટ પ્રમાણે પ્રોબ્લેમ છે કે બિહેવિયર પ્રમાણે છે, એના પેરેન્ટ્સ મને ફોન કરીને કહે છે કે 6 મહિનામાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે, રિપોર્ટ કર્યા પછી ઘણો ફાયદો થઈ ગયો છે. રિપોર્ટ તો કોઈ લેવલે ચેન્જ નથી થવાનો, પણ એવું કંઈ કે સ્કિલને ચેન્જ કરી શકીએ છીએ. રિપોર્ટમાં જે નબળું આવે એમાં તમારે જાજુ કામ કરવું પડે, જે સારું આવે તમારી એમાં સ્કિલ છે એને તમે એવું કહી ને કે શોર્ટકટમાં જવું હોય, તમારે કાંઈ પણ વસ્તુ કરવી છે, શોર્ટકટમાં જાશો તો વહેલા પહોંચી જશો. અને એવું જ છે કે બધાય જાય છે એ જ લાઈનમાં મારે હાલ્યા જ કરવું છે, તો બધા પહોંચે એ પહેલા મારે પહોંચી જવું હોય ને તો મારી પાસે જે ટેલેન્ટ છે ને એને પકડવું પડે. પણ જેને એવું કહી કે ભાઈ સારામાં સારું બેસ્ટ જેટલું કોઈને મળે છે, કોઈની સાથે વાત કરે છે, કોઈની લાઈફમાં સારી વસ્તુ હોય છે એને જોઈ અને એને એની લાઈફમાં ઉતારી શકે છે, આવી સ્કિલ છે તો એ બધે ફરશે. હું ઘણી વખત છે ને કહું રિપોર્ટમાં કે ભાઈ તમારું બાળક સ્કૂલમાં એજ્યુકેશન લેશે ને એના કરતાં બહુ સારું અનુભવથી શીખશે. સ્કૂલમાં ભલે 70% આવે, બિઝનેસમાં એ બેસ્ટ હશે. હા, તમારે પ્લેટફોર્મ દેવાનું છે, નવું શીખવા, નવી જગ્યાએ તમે લઈ જાઓ. મેઇન વસ્તુ તમારું ઘરનું એન્વાયરમેન્ટ છે અને તમે એને કયું સ્ટેજ આપી શકો છો. રિપોર્ટ કર્યા પછી એવું નથી કે આજે મેં રિપોર્ટ કરી લીધો અને તમારું બાળક છે એ 100% બધી વસ્તુમાં એવું કહે કે ભાઈ મલ્ટીટાસ્ક આવ્યું છે, મલ્ટીટાસ્ક બની જ જશે તમે કંઈ નહીં કરો તો. રિપોર્ટ કર્યા પછી પેરેન્ટ્સનું કામ વધી જાય છે. મલ્ટીટાસ્ક છે તો હું બધા ટાઈમિંગમાં ક્યાં હું બેસાડું ભાઈ સ્કૂલ સિવાય એને કઈ વસ્તુ કરાવી શકું. એટલે રિપોર્ટ છે એ બેનિફિટ છે, પણ તમે વર્ક કરો ત્યારે એ ચેન્જ તો ક્યારે થવાનો જ નથી. તો હવે આપણે આ રિપોર્ટ કરાવી ત્યારે ફિંગરપ્રિન્ટ લઈએ તો હવે આનું ટ્રસ્ટ ઇસ્યુ આવે ને કે ફિંગરપ્રિન્ટ આપણી ક્યાંક પ્રાઇવસીમાં ક્યાંક વહી જાય, તો એના માટે આ DMIT રિપોર્ટ શું કરે કે તમે શું કરો કે આપણી ફિંગરપ્રિન્ટ સેફ રહીએ એવી રીતે? જો આમાં કેવું હોય ખબર છે કે ઘણી વખત બધાને એવું થાય કે ફિંગરપ્રિન્ટ લે છે ને એ બારે મોકલે છે તો ક્યાંક ને ક્યાંક મિસયુઝ થાય. મારે 100માંથી 5 પેરેન્ટ્સ આવા નીકળે છે, પણ મારી આખી એકચ્યુઅલી પ્રોસેસ કેવી છે ખબર છે કે મારે એક ફિંગરની 3 સાઈડ લેવાની હોય, સેન્ટર, કોર્નર અને લેફ્ટ ને રાઈટ, એટલે 3 સાઈડ થઈ ગઈ. એટલે ટૂંકમાં મારી પાસે 30 ફિંગરપ્રિન્ટ થશે. 10 ની 3 કરું એટલે 30 થઈ. હવે એ 30 ફિંગર છે ને એને મારે એનાલિસિસ કરવાની છે. મારે 2 સોફ્ટવેર હોય, એક સ્કેનિંગનું છે કે જેમાં મેં ફિંગરપ્રિન્ટ લીધી છે, બીજો સોફ્ટવેર છે એ એનાલિસિસનો છે કે એનાલિસિસમાં મારે ફિંગરપ્રિન્ટ ક્યાંય મોકલવાની જ નથી. એની અંદર તમે જોજો કોઈને રાઉન્ડ હશે, કોઈને ઓવલ શેપમાં હશે, અલગ અલગ હોય. હવે એનું એનાલિસિસ છે ને મારે આખું એક એવું કંઈ કે રિપોર્ટ તૈયાર કરવાનો છે. રિપોર્ટ બેઝ જ હોય કે ભાઈ આ પેટર્ન છે તો એનું આ નામ છે, આ પેટર્ન છે, બધાની અલગ અલગ પેટર્ન હોય એટલે અલગ અલગ નામ થયા. એ રિપોર્ટ તૈયાર કરીને આખો રિપોર્ટ બેઝ હોય ને એ જ મારે મોકલવાનો છે. અને આમાં ઓટો સિસ્ટમ હોય, એકવાર રિપોર્ટ બની ગયો છે પછી એ ફિંગરપ્રિન્ટ હું પાછી બીજી વાર ક્યારેય યુઝ ના કરી શકું. મારે કંઈ પ્રોબ્લેમ આવ્યો છે તો એ ક્લાયન્ટને પાછા બોલાવી અને મારે ફિંગરપ્રિન્ટ લેવાની થાય. જોકે પ્રોબ્લેમ નથી આવતો જ્યાં સુધી 30 ફિંગરપ્રિન્ટ ક્લિયર નથી થતી ત્યાં સુધી જે અમારો આખો જે રિપોર્ટ બને ને એ બનતો જ નથી. એટલે અમે એકવાર ચેક કરી લઈએ કે 30 ફિંગર જે મેં લીધી છે એ ઓકે છે. ઓકે આવી જાય પછી જ અમે બનાવીએ છીએ. આનું એક આખું પ્રોસેસ જ છે કે ભાઈ એકવાર રિપોર્ટ જનરેટ થઈ ગયો એટલે ફિંગરપ્રિન્ટ અમારી પાસે હોય જ નહીં, ડિલીટ થઈ જાય, ક્લિયર થઈ જાય. પછી મારી પાસે ખાલી રિપોર્ટ છે. તમે જે કોપી મારી પાસે કદાચ 10 વર્ષે માગો તો રિપોર્ટ મળશે તમને, ફિંગરપ્રિન્ટ નહીં મળે. હમણાં અમારે એવો જ ઇસ્યુ થયો હતો કે આધાર કાર્ડમાં જે છે ને એનો થંબ આવતો જ નહોતો. મારી ફ્રેન્ડ છે ને એની જ ડોટર છે, આધાર કાર્ડમાં એનો થંબ આવતો જ નહોતો. અમારા જે સ્કેનર હોય ને એવું કંઈ કે ભાઈ 9 મહિનાના બાળકો હોય ને એનું સ્કેન થઈ જાય, એટલા હાઈ લેવલના હોય. રિસન્ટલી 9 મહિનાના 8 મહિનાના બાળકોને રિપોર્ટ કરાવે છે. તો એને કેવું થતું હતું કે જે આધાર કાર્ડ કઢાવવા જવાનું હોય ને તો આ થંબ છે ને એ સ્કેન થતો જ નહીં. તો મને એને ફોન કર્યો કે તારી પાસે તો કે મારી ડોટરની ફિંગરપ્રિન્ટ પડી હશે તો એ ફિંગરપ્રિન્ટમાંથી ગોતી દે ને થંબની એમ. મારે એને કેવું પડ્યું કે મારી પાસે એ હોય નહીં. એટલે ઘણી વખત એવું થાય કે ફિંગરપ્રિન્ટ છે એ બીજી જગ્યાએ યુઝ થતી હોય, પણ અમારી પ્રોસેસમાં અત્યાર સુધીમાં ક્યાંય એવો એક પણ કિસ્સો બન્યો નથી આટલા વર્ષોમાં. આપણા ઇન્ડિયામાં નહીં, બારે ક્યાંય એવો કિસ્સો તમને નહીં મળ્યો હોય કે ભાઈ DMIT રિપોર્ટ કર્યા પછી ફિંગરપ્રિન્ટ ઉપરથી આવું બન્યું, આ બધી વસ્તુ થઈ. ક્યાંય પણ નહીં, તમે સર્ચ કરો ને ક્યાંય તમને આ વસ્તુ નહીં મળે. એટલે ફિંગરપ્રિન્ટ સેફ છે, રિપોર્ટ એ સેફ છે, ક્યાંય તમને કંઈ પ્રોબ્લેમ જ નથી. તમે આ 1000 ક્લાયન્ટમાં કર્યું તેમાં એકેય કેસ એવા નથી બન્યા કે જેનું કંઈ ખરાબ થયું હોય કે ફિંગરપ્રિન્ટનું? નહીં, મને અત્યાર સુધીમાં હું એવું કહું ને કે જો ઘણા બધા ક્લાયન્ટ મારા એવા છે 500 કે
રિપોર્ટ કર્યા પછી મારી સાથે છે ને સાવ એવા નજીકના રિલેશન થઈ ગયા છે કે ભાઈ એને કાંઈ પ્રોબ્લેમ હોય ને એટલે મને ફોન કરે. ઇવન એને ખાલી ક્લાસીસમાં મોકલવા હોય ને તોય મને ફોન કરે કે ભાઈ મારે આને છે ને ડ્રોઈંગમાં મોકલવો છે, મોકલી દઉં, તું એકવાર રિપોર્ટ જોઈ લે ને. એટલે એવું કંઈક હેપી ક્લાયન્ટમાં મારે 500 થી 700 એવા આવે. બાકીના 300 કે 400 ક્લાયન્ટ એવા છે કે જેમને રિપોર્ટ કરાવી લીધો છે પણ એના ઉપર વર્ક નથી કર્યું. એટલે એ લોકોને શું ફાયદો થયો છે ને મારા સુધી નથી પહોંચ્યું. હા, એ લોકોને ગેરફાયદો થયો છે, નુકસાન થયું છે એવું એક પણ ક્લાયન્ટ મને નથી મળ્યું કે જેને મને એવા રિવ્યૂ આપ્યા હોય કે તમારા રિપોર્ટ કર્યા પછી મારા બાળકને આ છે ને પ્રોબ્લેમ થયો છે કે મને બેનિફિટ નથી થયો. અત્યાર સુધીમાં એક પણ એવો રિપોર્ટ મારી પાસે નથી આવ્યો. બાકી એવું કંઈ કે ભાઈ બહુ સારા રિવ્યૂ આવે છે ઘણા બધા કે ભાઈ કીધા પછી અમારા બાળકના જે નાના ઇસ્યુ હતા એ તમારું ધ્યાન જાતું જ નહોતું. અને એવું કહું ને કે મેં છે ને હજી એટલું બધું પ્લેટફોર્મ ઉપર હું નથી ગઈ કે જ્યાં જાહેરાત કરતી હોય. આજે 1000 રિપોર્ટ મળ્યા છે ને મેં જ્યાંથી સ્ટાર્ટિંગ કર્યું હતું ને 15 થી 20 રિપોર્ટથી એની જ માઉથ પબ્લિસિટીથી છે. મારી ફ્રેન્ડના છોકરાના રિપોર્ટ કર્યા છે, એ 2ના કર્યા છે, એને બીજા 2ને કીધું છે. આખી સાંકળ છે, એ મને ઓળખતાય નથી, અનનોન પર્સન છે, પણ હવે મારી ફ્રેન્ડ છે એને ઓળખે છે, એને કરાવ્યું છે તો કંઈક સારું હોય તો જ આને કરાવ્યું હોય. અને મને ફોન આવે કે ભાઈ મારે આ રિપોર્ટ કરાવો છે, આ તમારી ફ્રેન્ડે કરાવ્યો છે, એ મારી ફ્રેન્ડ છે અથવા મારી રિલેટિવ્સ છે. હવે એ કહેશે એને બહુ બેનિફિટ થયો છે, હવે એ બીજા 4ને કહેશે. મારા માટે બેસ્ટ વસ્તુ જ છે કે હું કંઈ જાહેરાત નથી કરતી. હા, કોઈ પણ સ્ટેજ ઉપર જઈને હું નથી કહેતી કે હું આટલી વસ્તુ કરું છું, છતાંય મારું વર્ક ચાલે જ છે. તો આને આ ઇન્ડસ્ટ્રીને આપણે ગાઈડન્સ ઇન્ડસ્ટ્રી કહી શકીએ ને કે આ રિપોર્ટ તો એ તો સોફ્ટવેરમાં કેવી રીતે બને, પણ જે મેઇન કામ છે એના પછીનું રિપોર્ટ બની જાય પછી કાઉન્સેલિંગ. તો આ એક એવી ઇન્ડસ્ટ્રી કે જેમાં નો પ્રોડક્ટ, નો ફેક્ટરી, કાંઈ નહીં, ખાલી પ્રૂફ કે જે DMIT રિપોર્ટ છે એવો પ્રૂફ. તો આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી હોય કે જેમાં ખાલી સર્વિસ બેઝ હોય. તો આમાં બિગેસ્ટ પ્રોબ્લેમ શું હોય સર્વિસ બેઝ ઇન્ડસ્ટ્રીમાં? કાંઈ પ્રોડક્ટ નથી અને છતાં મેઇન વસ્તુ એ હોય કે છે ને તમે આ વસ્તુને છે ને જેટલું એક વસ્તુ સપોઝ તમે કોઈ પણ એવું કહી કે એક વસ્તુ અત્યારે બહાર પડી છે કે ભાઈ આ સારામાં સારી બ્યુટી પ્રોડક્ટ છે તો મેં લીધી છે તો હું બીજાને બલ્કમાં વેચી શકું. મારે કેવું હોય ખબર છે કે એક જ વાર આવે કોઈ પણ. મારે આ બિઝનેસમાં સૌથી વધારે પ્રોબ્લેમ શું થાય ખબર છે કે જ્યાં કસ્ટમરને તમે છે ને એકી સાથે નો એને ટ્રસ્ટ આપી શકો કે નો તમારે છે ને એકને એક વસ્તુ તમે બીજી વાર કોઈને આપી શકો. આમાં રિપીટ કસ્ટમર તો હોય જ નહીં, રિપીટ ના હોય, એક જ હોય. એટલે આપણે કેવું કહી કે જેને બહુ બિઝનેસમાં એવું કહી કે આગળ વધવું હોય, મતલબ બહુ પૈસા કમાવા હોય તો તમે એમાં છે ને બહુ જાજી ઇન્કમ ન કમાઈ શકો. હા, તમે એવું કહી કે એક પ્રકારનું સ્ટેટસ આગળ વધારી શકો તમારા કાઉન્સેલિંગ બેઝથી, તમે તમારું સર્કલ મોટું કરી શકો છો. પ્લસમાં તમારી અંદર જે સ્કિલ છે ને એ તમે બીજાને બતાવી શકો છો. અને એક છે ને આ એક કામ છે ને હેલ્પ વાળું છે. આમ જોવા જાવ તો નાના બેઝ ઉપર ભાઈ 3500 રૂપિયામાં કે 4000માં તમે કોઈને કેટલી મોટી હેલ્પ કરો છો. તો એક તો એવું થઈ ગયું કે આ જે લોકોને ટ્રસ્ટ બેસી ગયો છે એ લોકો ભલે એક જ વખત આવશે પણ બીજા 10 કસ્ટમરને મોકલશે. પણ ઓલા જેવું નથી કે ભાઈ એકવાર તમારે 100 પીસનો ઓર્ડર આવ્યો છે તો હવે તમારે નિરાત 100 પીસ થઈ જાય છે એટલે તમારે હવે બીજું કંઈ નથી. મારે એક ક્લાયન્ટ આવ્યા તો બીજા 2 ક્લાયન્ટ માટે મારે ક્યાંક ને ક્યાંક મથવું પડશે અથવા મારે ત્યારે નથી તો ત્યારે નિરાતે બેસવું પડશે. કન્ટિન્યુટી આ તમારા બિઝનેસમાં કન્ટિન્યુટી ન રહે ને એમાંય મોરબી જેવા સિટીમાં ન રહે. કેમ કે હજી આ બે સમજવો એટલો બધાના મગજમાં નથી ઉતરતો. હું તો એવું કહું છું કે બધા માટે બેસ્ટ છે ને જે મારા ક્લાયન્ટ છે ને એ મારા હું નથી કરતી ને એટલું મારા માટે ક્લાયન્ટ કરે છે. એ એવું કે ભાઈ કોઈ એવું કીધું હોય કે ભાઈ DMIT રિપોર્ટ કરવા જાવ છો તો એમ કે તું છે ને હિરલબેન પાસે જાજે, તને કાઉન્સેલિંગમાં બહુ મજા આવશે. હું કહું છું ને તું કરાય આવજા. આવા રિવ્યૂ મને મળ્યા છે. પણ એક છે કે ભાઈ તમારે જે સતત એકવાર તમારી ફેક્ટરી ચાલુ થઈ ગઈ, તમને આટલા ઓર્ડર મળ્યા, તમારું કામ ચાલુ જ રહ્યું એવું આ બિઝનેસમાં ન થાય. ધીરજ રાખીને બેસવું પડે. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મહિનાના મને 2 જ મળતા. કલાક ને કલાક હું છે ને ફોન કરીને સમજાવતી. કેમ કે પહેલી વાર હું અહીં મોરબીમાં હું લઈ આવી છું એટલે ત્યારે તો કોઈને આજથી 7 વર્ષ પહેલા કોઈને ખબર જ નહોતી કે આ વસ્તુ થાય છે. તો મેં વિચાર્યું કે મારે શું કરવાનું. તો સૌથી પહેલા છે ને મારા રિલેટિવ્સને ફોન કર્યા કે ભાઈ જો મેં આવું સ્ટડી કર્યું છે, હવે તમારે આવો રિપોર્ટને મેં મારા સ્નેહનો કરાવ્યો હતો તો ઘણો બધો મને ફાયદો થયો છે તો તમે લોકો કરાવો. હું અઠવાડિયામાં છે ને 7 જણાને ફોન કરું ને તો 7માંથી એક જ વ્યક્તિ હા પાડે કે આવું કંઈક કરાવી. તો એવું થયું કે ભાઈ 7માંથી એક તો હા પાડે છે ને
એક દિવસ સાથે સાથ પાડશે. કન્ટિન્યુઅલી બધી વસ્તુ ચાલુ રાખી, ધીમે ધીમે ખબર પડવા માંડી કે આ કરે છે, તો એના રિલેટિવ બીજાને ખબર પડે, ત્રીજાને ખબર પડે, બહુ સારું. જો એકમાંથી ચાલુ કરવું અઘરું છે. તમારો એક જ બિઝનેસ હોય ને એમાંથી તમે બીજો ચાલુ કરી દો ને એ સારું છે, પણ જ્યાં કોઈને કાંઈ ખબર જ નથી અને એ કામ કરવું એટલે બહુ અઘરું છે. મને બહુ એવું કહેવાય કે ભાઈ ક્લાયન્ટ માટે તો ઘણું બધું મારે રાહ જોવી પડી હતી. કોરોના આવ્યો ત્યારે મેં બંધ જ કરી દીધું હતું, કેમ કે સાવ કેવો ફિંગરપ્રિન્ટ લેવા જવાની, એના ઘરે જવાનું, ટચ કરવાનું, તો આ તો કામ ચાલે જ નહીં. પણ એટલું હતું કે હું શોખથી કામ કરતી હતી એટલે કદાચ ધીમું ચાલે કે ન પણ ચાલે, મનમાં એવું ગિલ્ટ નહોતો કે ભાઈ મારો બિઝનેસ નથી ચાલતો, પણ એવું હતું કે એક દિવસ તો આ જેને ખબર પડશે ને એ રિલેટેડ બીજા થશે તો આગળ ચાલશે. એટલે આને માઇનસ પોઈન્ટ આપણે એવું કહી શકીએ કે ભાઈ વન ટાઈમ સર્વિસ છે અને સર્વિસ બેઝ જ કહેવાય. આમાં તમારે છે ને બીજો કાંઈ ખર્ચો નથી. હા, પ્લસ પોઈન્ટ એ છે કે હાલતી ચાલતું મારું આ બિઝનેસ છે. મારે લેપટોપમાં વર્ક હોય તો અહીંથી હું ગમે ત્યાં જાઉં, મારી ઓફિસ સાથે લઈને જઈ શકું, સ્કેનર અને લેપટોપ લઈ લઉં એટલે મારું કામ ગમે થઈ જાય, ગમે ઘરે બેસીને કરી શકું, બીજા સિટીમાં જઈને કરી શકું છું. પણ એવું છે કે વન ટાઈમ વાળું છે ને તો તમારે કાં વધારે ક્લાયન્ટ ગોતવા પડે, અને કાં જો તમે એવી જાહેરાત કરો અને ક્લાયન્ટને એવું ટ્રસ્ટ બેસે, પણ ટ્રસ્ટ છે ને કોઈ દિવસ જાહેરાત કરવાથી ન બેસે. મારા કોઈ ક્લાયન્ટ છે એ બીજાને કહેશે અને મારી પાસે આવશે ને એ બેસ્ટ વસ્તુ છે ને મારે અત્યારે જે બિઝનેસ ચાલે છે ને એ પ્રમાણે ચાલે. એક મને મનથી સંતોષ છે કે ભલે હું જાહેરાત નથી કરતી, મારી પાસે જે ક્લાયન્ટ આવે છે એ મારા વિશે 100% જાણીને પછી આવે છે તો એક સવાલ નથી પૂછતું આ રિપોર્ટ કેવી રીતે બને છે, શું કાંઈ, એમ કે મેં બધું જાણી લીધું છે, ડિસ્કસ મારે થઈ ગઈ છે, મારી ફ્રેન્ડ છે ને એને કરાવ્યું છે, આ તમે ફિંગરપ્રિન્ટ લઈ લેજો. એટલે છે એવું કહેવાય કે ભાઈ આખું મેઇન આનું કાઉન્સલિંગ બેઝ છે. આજે એવું નથી, ઘણા બધા DMIT રિપોર્ટ કરતા હતા, બંધે કરી દીધું છે, એક વર્ષ ચાલુ રાખ્યું છે. આપણે મોરબીમાં આવ્યું હતું, 1 વર્ષ ચાલુ રહ્યું, પછી બંધ થઈ ગયું. પ્રોબ્લેમ શું આવતો, ફિંગરપ્રિન્ટ લેવાય બીજા કોઈ આવે, કાઉન્સલિંગમાં બીજા કોઈ આવે, કંપની કોઈ ત્રીજાની જ હોય. આજે મેં કંપની લીધી છે તો મારામાંથી કોઈનો ફોન આવે એટલે મેં 2-3 જણાને હાયર કર્યા છે કે ભાઈ તું ફિંગરપ્રિન્ટ લઈ આવ ને. પછી બીજા કોઈ મેડમ હોય જેનું કાઉન્સલિંગ બેઝ સારું હોય એને એમ કહું કે તું કાઉન્સલિંગ કરી આવ ને. એટલે જે પેરેન્ટ્સ અને જે કાઉન્સલર વચ્ચેનો જે આપણે એવું કહીએ ને કે ઇમોશનલી જે બોન્ડ બનવો જોઈએ ને એ ન બનતો, એટલે એ બધાનું ક્યાંક ને ક્યાંક ફ્લોપ ગયું છે. એ વસ્તુ મેં ફેસ કરી હતી કે જ્યારે મારા સ્નેહનું કાઉન્સલિંગ કર્યું ત્યારે બીજા મેડમ આવ્યા હતા, બીજી વાર મને પ્રોબ્લેમ થયો ત્યારે પણ બીજા આવ્યા, એની પછી જ્યારે મારે કાઉન્સલિંગની જરૂર પડી ત્યારે પણ ત્રીજા આવ્યા. તો પહેલાં મેં જે પૂછ્યું છે પછી મેં જે પૂછ્યું છે એ મારે બધું એને કહેવું પડે, અને આ તો કેવું છે કે મારે એના બાળકને બધું કહેવાનું છે, તો પહેલાં તો હું તો એને ઓળખતી હોવી જોઈએ ને. એટલે એ ઇશ્યુ આવતો હતો. પછી મેં નક્કી કર્યું કે જો હું આનું સ્ટડી કરું ને તો મારે 2 વસ્તુ મારે જ ક્લિયર કરવી છે, કે કાઉન્સલિંગ હું જ કરીશ અને ફિંગરપ્રિન્ટ હું જ કરીશ. ફિંગરપ્રિન્ટમાં તો કેવું છે કે તમે કોઈને શીખડાવશો તો ફિંગરપ્રિન્ટ લઈ લેશે, વાંધોય નહીં આવે, પણ કાઉન્સલિંગ બેઝ કોઈ બીજા કરે ને તો જે તમારા પેરેન્ટ્સ વચ્ચેનું જે કોમ્યુનિકેશન હોય અને જે ઇમોશનલી બોન્ડ હોય ને કોઈ દિવસ ન થાય. મારો બિઝનેસ ચાલે છે ને ઇમોશનલી બોન્ડ, ફ્રેન્ડશિપ અને આખું સર્કલને લીધે જ ચાલે છે. તો આ તમારા આઈડિયલ કસ્ટમર કોણ હોય, કે સ્ટુડન્ટ હોય, પેરેન્ટ્સ હોય, કે જે પોતાના બાળકના કરાવતા હોય? સૌથી વધારે કસ્ટમર કોણ આવે? મારે સૌથી વધારે પેરેન્ટ્સ જ આવે, જે તેના બાળકોના કરાવે. હા, એમના બાળકોના ફ્યુચર માટે. એમાંય સૌથી વધારે મારે છે ને એવું કહી શકી કે ભાઈ 3 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના વધારે આવે. કરિયરવાળા છે એ પોતે, જેમ કે તું એમ કે મારે રિપોર્ટ કરવો છે, એના પેરેન્ટ્સ તો કહે છે કે ભાઈ કરાવવો છે, પણ એ જ્યારે 100% એવું કહે કે ભાઈ આવું કંઈ છે ને કરાવાય, મારા વિશે મારે એવું જાણવું ન જાણવું, તો એ એરિયો એમાં છે ને 50% થઈ જાય છે. ઓલું 100% વાળું છે. અને એવું નથી, આપણે મોરબીમાં હમણાં અમારે રિસન્ટલી 4 કે 5 ફેમિલી એવાય છે કે એને પૂરેપૂરા ફેમિલીનો કરાવ્યો છે. આપણે અહીંયા મોરબીમાં ઓછું છે, બાકી રાજકોટમાં ને જુનાગઢમાં એ લોકો ફેમિલીમાં જ રિપોર્ટ કરાવે છે. તો તમે આ સ્કૂલ અને ટ્યુશન ક્લાસમાં કોલેબોરેશન કર્યું ક્યારે? આ સ્કૂલમાં ને જો એવું કંઈ કે રાજકોટમાં SNK અને જીનિયસમાં હવે તો ઘણી બધી સ્કૂલ એવી છે કે જ્યાં એ લોકો DMIT રિપોર્ટ કરાવે છે પહેલાં, પછી એડમિશન લે ને ત્યારે પહેલાં DMIT રિપોર્ટ કરાવે છે. એ લોકો જે બાળક એની સ્કૂલમાં આવે છે એને પૂરેપૂરું જાણવું છે, પછી એના પેરેન્ટ્સને કાઉન્સલિંગમાં બોલાવે છે, એના જે ટીચર છે એને બેસાડે છે કે ભાઈ આ વર્ષે તમારું આ બાળક છે તમારી પાસે આવે છે તો આની પાસે આટલી સ્કિલ છે, તો તમે આ ઉપર એને વધારે ફોકસ દેજો, પ્રોબ્લેમ ક્યાં થવાનો છે એના ઉપર તમે ફોકસ કરજો. મેં ટ્રાય ઘણી બધી કરી છે, ઘણી બધી સ્કૂલમાં હું સમજાવાઈ ગઈ છું,
પણ મને એ લેવલનો હજી સ્કૂલ કે ક્લાસીસમાં નથી મેં બહુ કર્યું, પણ સ્કૂલમાં મેં ઘણી બધી ટ્રાય કરી છે. હવે છેલ્લા 1 કે 2 વર્ષથી મૂકી દીધું કે સ્કૂલ બેજે જવું જ નથી, કંઈ વાંધો નહીં, જે પણ છે મારું નાના બેઝથી ચાલે છે. આમાંય હું એવું કહું કે બહારનું મને છે ને વધારે મળે છે, ગાંધીધામ કયો, જુનાગઢ કયો કે રાજકોટ કયો, પણ મને એવું કહું ને તો મને અંદર એક હજી વસ્તુ છે ને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે કે જે બહારના સિટીમાં હું જે પરફોર્મન્સ કરું છું, બહારના સિટીના જે મને રિપોર્ટ મળે છે એટલા મોરબીના નથી મળતા. એટલે મારા માટે ક્યાંક ને કંઈક મારો વીક પોઈન્ટ હોય, અથવા હું એટલી પબ્લિસિટી કરી શકતી નથી, અથવા મોરબીના પબ્લિક છે ને આ વસ્તુને સમજી શકતા નથી. આ એક વસ્તુ છે કે જ્યાં હું મોરબીમાં બેસ્ટ પરફોર્મન્સ આમાં નથી આપી શકતી. ભલે મારા લેવલે વર્ક ચાલે છે, પણ ઘણાય મને એમ કે આવું કંઈ હોય નહીં, અથવા આવું કંઈ થાય છે તો મને ખબર નથી, કે તું છેલ્લા 7 વર્ષથી કામ કરેશ તો અમને તો અત્યારે ખબર પડી, જો વહેલી ખબર પડી હોત તો હું વહેલો રિપોર્ટ કરે. એવું મળે છે ઘણી વખત, એવું થાય કે કાંઈ ન હોય, આવું કંઈ થોડું હોય. મોરબીમાં છે ને વધારે પેરેન્ટ્સ એવા મળે છે કે એવું કાંઈ હોય જ નહીં. અને એવું કહું ને કે મેઇન પર્પસ છે ને આ રિપોર્ટમાં પેરેન્ટિંગ સાથે જોડાયેલો છે. તમે તમારા બાળકને પેરેન્ટિંગમાં કેવી રીતે યુઝ કરી શકો રિપોર્ટ, સ્ટાર્ટિંગ બેઝ પણ થાય. એટલે સૌથી વધારે મારે છે ને નાના બાળકોના રિપોર્ટ વધારે આવે. તો હવે આ ટાઈપની કંપની કોકને બનાવે તો એમાં પર્સનલ બ્રાન્ડ તો જરૂરી હોય ને, કે તમે સોશિયલ મીડિયામાં તમારું સારું હોય તો તમારા જાજા કસ્ટમર આવે. પણ તમે કેમ ટ્રાય ન કરી ક્યારેય સોશિયલ મીડિયામાં? સોશિયલ મીડિયામાં 1-2 વખત ટ્રાય કરેલી, પણ જો આનો સૌથી પહેલા ટ્રસ્ટ ઇસ્યુ આવે. હા. અને બીજું કેવું કે આખો કોન્સેપ્ટ કેવો છે કે ભાઈ કોઈને રિપોર્ટ સમજવો હોય ને, ખાલી ઇઝીલી મારી સાથે વાત કરવી હોય ને કે આ DMIT રિપોર્ટ શું છે, તો 15 થી 20 મિનિટ જોઈ કે ભાઈ આખું ફિંગરપ્રિન્ટ ઉપર છે, બ્રેઇનને રિલેટેડ બધી વસ્તુ થાય છે, તમારી ઇનબોર્ન ટેલેન્ટ એમાં આવે, તમારા બાળકનું બિહેવિયર આવે, કરિયર રિલેટેડ બધી વસ્તુ આવે. આવું હું એને ડીપમાં સમજાવું ને તો ખબર પડે. ખાલી હું એમ કહું ને કે DMIT રિપોર્ટ હું કરું છું, તો આ કોન્સેપ્ટ કોઈને ખબર નથી. સોશિયલ મીડિયામાં 1 કલાક કે 2 કલાક પોડકાસ્ટ સિવાય કાંઈ પોસિબલ ન થાય. અને જો તમે જાહેરાત મૂકો તો પેમ્પલેટ તમે મૂકો છો, તો પેમ્પલેટ તો આજકાલ કહીને કોઈને વાંચવાનું. પછી મેં એવું કર્યું કે વિડીયો પણ બનાવ્યા. વિડીયોમાં છે ને જે બધું વસ્તુ પીરસવી જોઈને એ ન પીરસે શકી. 1 મિનિટ 2 મિનિટ વધીને 5 મિનિટના વિડીયો હોય. અને મેં જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગઈ ત્યારે મને એવું હતું, એવો ટ્રસ્ટ હતો કે ભાઈ આ તો કામ કરી જ જશે. પણ એટલું એવું કહું કે ભાઈ જે મળ્યું છે એવું નથી. કોઈ ફેસબુકમાં જોઈને, કોઈ ઇન્સ્ટામાં જોઈને આવ્યા છે, પણ જે માઉથ પબ્લિસિટીથી આવ્યું છે ને એટલું નથી આવ્યું. હા, કારણ કે ઇન્સ્ટામાં અને ફેસબુકમાં એમાં 1-2 મિનિટના બને. અને કોઈ મને અનનોન પર્સન કોઈ મને ઓળખતા હોય, ન ઓળખતા હોય, તો સૌથી પહેલા ફિંગરપ્રિન્ટનું બાળકોને લગતું છે તો ટ્રસ્ટ ઇસ્યુ આવે કે ભાઈ આ કોણ મેડમ છે, આવું કંઈ હોય ન હોય ને વળી બીજું કંઈ કહેશે તો કંઈક બીજું જ ખરાબ નીકળશે તો ન જાવ આપણે. એટલે સૌથી પહેલા એવું થાય કે ટ્રસ્ટનો પ્રોબ્લેમ આવે. તમે જે મારો કોન્સેપ્ટ છે આખો કોન્સેપ્ટ સમજાવી ન શકી. કોઈને થોડીક એવું હોય કે ભાઈ આપણે ડિટેલમાં સમજવું છે તો કોઈના ફોન આવશે. એકવાર ફોન મને આવ્યો છે તો એ વ્યક્તિ કરાવે જ છે રિપોર્ટ, મારા સુધી પહોંચે છે, મને ખાલી ઇન્ક્વાયરી આવે છે ને એ વ્યક્તિને હું સમજાવું છું તો એ રિપોર્ટ કરાવે જ છે. એ પાછો પ્લસ પોઈન્ટ છે આનો, સમજાવ્યા પછી વ્યક્તિ કરાવે જ છે. પણ જે એટલું બધું એવું કંઈક ઇન્ટરેસ્ટ લેતું નથી, એવું વિચારે કે ભાઈ આવું કંઈ હોય જ નહીં, તો એ લોકો નથી આવવાના. સોશિયલ મીડિયામાં એટલા એવું કહે કે જાહેરાત ઘણા બધા કરે છે, મારી જેમ બહારના એ બધી કંપની છે એ લોકો કરે છે, પણ સોશિયલ મીડિયામાં એટલું બધું છે ને આમાં તમને સક્સેસ નથી મળતું. આ કંપનીઓ કેવી રીતે હોય કે માનો તમારે જેવા બીજા કોકને ચાલુ કરવું હોય તેની પ્રોસિજર શું હોય આખી? જો આમ તો છે ને નો યોર સેલ્ફ એ મારી પોતાની જ કંપની છે, પણ મેં છે ને બીજી કંપનીમાંથી ફ્રેન્ચાઇઝી લીધી છે. તો પહેલું તો તમારા ચાલુ કરવું હોય ને તો તમારાનો કોર્સ કરવાનો હોય. DMIT રિપોર્ટ કરીને આખેનો કોર્સ આવે છે. તો તમારે 2 વર્ષનું કાઉન્સલિંગનું હોય અને 6 મહિનાનું તમારે ફિંગરપ્રિન્ટનું હોય. કોઈ વ્યક્તિ એવા છે કે જે લોકો છે ને DMITની ફ્રેન્ચાઇઝી વેચે છે, તો એ શું કરશે કે આના મોડ્યુલ આવે, 8 પ્રકારના મોડ્યુલ તમારા કાઉન્સલિંગના. એ બધા મોડ્યુલ છે એ તમને યુટ્યુબમાં મૂકી દેશે. યુટ્યુબમાં મૂક્યા પછી મેં આજે શીખી લીધું છે, હવે મારે ફ્રેન્ચાઇઝી લેવી છે, હું સર્ચ કરીશ કે ભાઈ DMITની ફ્રેન્ચાઇઝી કોણ આપે છે, તો તમે અહીંયા કોન્ટેક્ટ કરશો, ઇઝીલી તમને ફ્રેન્ચાઇઝી મળી જશે. તમે લોગો કરો, તમે તમારી કંપનીનું નામ રાખો, તમારી પાસે સર્ટિફિકેટ છે કે નહીં એ જોવે કે ના જોવે, પણ એ લોકો તમને કંપનીમાંથી ફ્રેન્ચાઇઝી આપી દેશે. હવે તમને ટફ ક્યાં પડશે? ભાઈ તમે સ્ટડી કર્યું જ નથી અને તમે કંપની ચાલુ કરી દીધી,
તો પેલી વસ્તુ ઈ કે દરેક બાળક અલગ છે. એવું તો છે ને એક બુકમાં જોઈને કે ભાઈ આજે આ એક બાળક છે ને તો બીજા 10 બાળકો એવા જ આવશે. ફિંગરપ્રિન્ટ અલગ છે, બાળક એ અલગ જ છે. તો મેં સ્ટડી નથી કરી, મેં કાઉન્સલિંગ પ્રેક્ટિકલ ક્યાંય કર્યું જ નથી, અને હું કંપની ખોલીને બેસી ગઈ છું. તો હવે એ વસ્તુ હું લોંગ ટાઈમ નહીં ચલાવી શકું. મેઇન બેઝ તમારું કાઉન્સલિંગ છે. ઘણા બધા એ કંપની ખોલવી ઈઝી છે પણ એને ટકાવી રાખવી અઘરી છે. અને એમાં મેઇન વસ્તુ તમારું કાઉન્સલિંગ છે ને બેસ્ટ હોવું જોઈએ. ઘણી વખત એવું થાય છે ક્યાંક ને ક્યાંક બીજા કોઈએ કર્યું હોય, DMIT રિપોર્ટનું ખોલ્યું હોય, પછી કે મેડમ ફિંગરપ્રિન્ટ તો લઈ ગયા હતા, પૈસા લઈ ગયા હતા, પછી કાઉન્સલિંગમાં કંઈ કરાવવા આવ્યા નહીં. આવું સાંભળ્યું છે ઘણી વખત. મને કેટલાક કસ્ટમર પાસે એવું સાંભળવા મળ્યું છે કે અમારો મોટો છોકરો હતો ને એનું કરાવ્યું છે, અમારે હવે આનું કંઈ નથી કરાવવું, અમારે એકવાર સ્કૂલમાં આવ્યા હતા, આવી રીતે કરી ગયા, પછી કંઈ કાઉન્સલિંગ એ ન કર્યું ને પૈસા લઈ ગયા. જો મારી તો પોલિસી કેવી છે ખબર છે, ફિંગરપ્રિન્ટ લઈ લઉં છું, કાઉન્સલિંગ થઈ જાય છે, પછી જ પેમેન્ટ લેવાનું છે. કેમ કે મારી પાસે અનનોન પર્સન જ આવશે, એને મારે રાજકોટ ને જુનાગઢ હાલે છે, અહીંયા મને ક્યાં કોઈ ઓળખવાનું છે. ફિંગરપ્રિન્ટ બીજા મેડમ લેવા જાય છે, કાઉન્સલિંગમાં જ હું એને રિપ્રેઝન્ટ થઈશ તો મને કાઉન્સલિંગમાં જ ઓળખશે. તો હવે અત્યારે કેવું બધાને ટ્રસ્ટ ઇસ્યુ છે કે ભાઈ ફિંગરપ્રિન્ટ લેવા જાય અને હું એમ કહું 4000 રૂપિયા દો તો નહીં કોઈ કરે. ને મારે તો કેવું છે કે એવું નથી કે હાલો ઈ મને 2000 કે 5000 આપશે પછી જ મારો બિઝનેસ ચાલશે. હું તો મારા શોખથી કરું છું, એટલે ઈ મારે ફાઇનાન્શિયલ કાંઈ પ્રોબ્લેમ નથી. હું એ જ વસ્તુ કરું કે ભાઈ કોઈ મને એડવાન્સ આપે, એમ કે મેડમ પેમેન્ટ કરી દે, એમ કહું કાંઈ વાંધો નહીં. હું જ્યારે કાઉન્સલિંગ કરી લઉં પછી તમને એવું થાય ને કે ના સારું હતું, ત્યારે આપણે પેમેન્ટનું બોલશું. આ કાઉન્સલિંગના તમે ચાર્જ લ્યો કે ગમે તેટલી વાર ચાલે એમ? જો કાઉન્સલિંગ મોસ્ટલી છે ને, કાઉન્સલિંગ બેઝ કેવો છે કે તમે એકવાર કાઉન્સલિંગમાં જાઓ એટલે તમારા કલાક ઉપર હોય. ભાઈ 1 કલાક તમે ગયા છો તો 1000 રૂપિયા ચાર્જ, 2 કલાક ગયા છો તો 1500. ઈ જેને જે પોતે કેવી રીતે કર્યું છે એવી રીતે. પણ મારો બેઝ એવો છે કે કાઉન્સલિંગ છે તો તમારે ડીપમાં બધું સમજાવવાનું છે. આજે મેં 1-1.5 કલાક રિપોર્ટ કર્યો છે, મને ચાર્જ આપ્યો છે અને મેં બધું સમજાવ્યું છે. પછી ક્લાયન્ટને એમ કહીશ કે કાંઈ વાંધો નહીં, તમે રિપોર્ટ રીડ કરો. હવે તમને કાંઈ ઇસ્યુ આવે, કાંઈ પ્રોબ્લેમ આવે તો મને ફોન કરજો, અથવા બહુ ઝાઝા ઇસ્યુ હોય તો તમે ફોન કરીને ઓફિસે આવજો, હું અવેલેબલ છું કે નહીં. પણ કાઉન્સલિંગ ફ્રી છે લાઈફ ટાઈમ. આ બેઝ ક્યાંય કોન્સેપ્ટ નહીં હોય. તમે કાઉન્સલિંગમાં મોટા સિટીમાં જાઓ એટલે કાઉન્સલિંગનો જ છે. તમે મેન્ટલી તમને પ્રોબ્લેમ હોય તો તમે કોઈ કાઉન્સલર પાસે જાઓ, હેલ્થ માટે તમે જાઓ તો બધી જગ્યાએ તમારે ક્યાંક ને ક્યાંક ફી આપવાની જ છે. મેં છે ને એ બેઝથી ફ્રી રાખ્યું છે કે કોઈને કંઈ પૂછવું હશે ને આ રિલેટેડ તો એ લોકો છે ને નિસંકોચપણે મારી પાસે આવી શકશે. અને આ કેવું છે એના બાળકો માટેનું છે. તો હવે કોઈ 10 બાળકો છે એનું ફ્યુચર સુધરે છે, એને પ્રોબ્લેમ હોય એ સોલ્વ થાય છે, તો મને એના બ્લેસીસ એમને મળવાના છે. મારે સોશિયલ ક્યાંય હેલ્પ કરવા જવાની જરૂર જ નથી. હું એવો બિઝનેસ લઈને બેઠી છું કે આમાં મને છે ને એમનો હેલ્પ મળે છે. કેટલાયના મમ્મી એમ કે હા તમે રિપોર્ટ કર્યો ને પછી ઘણી બધી ખબર પડી, કંટાળી ગયા હતા કે આને શું કરાવવું. ફ્રી હોય એટલે આ તોફાન જ કરે. મારે ખાલી એને સજેસ્ટ કરવાનું હતું કે આને ફ્રી નથી બેસાડવાનું, ક્લાસીસમાં મોકલો, ગેમ આપો, પઝલ આપો, આ બધી વસ્તુ, એનું શેડ્યુલ ચેન્જ કરો. કાઇનેસ્ટિક છે તો તમે ફરજિયાત એને 1 કલાક ફિઝિકલ વર્કમાં મોકલો. આપણું કાઇનેસ્ટિક લેવલ હાઈ હોય ને તો તમે આખો દિવસમાં 1 કલાક ફિઝિકલ વર્ક આઉટ ન કરો ને તો એ તમને મેન્ટલી ઇફેક્ટ કરે. આ તો રિસર્ચ છે જ કે તમારે જો મેન્ટલી પ્રોબ્લેમ આવે ને એની પહેલાં ફિઝિકલી કંઈક પ્રોબ્લેમ હોય પછી જ મેન્ટલી આવે. તો એ બાળકો હોય ને શું કરે કે એને તમે વર્કઆઉટ ન કરાવો ને એટલે ચીડિયા થઈ જાય, તોફાન કરે, વસ્તુના ઘા કરે. પછી મને છે ને 2 મહિના પછી ફોન આવે, ઘણો બધો ફેર પડ્યો. હવે એને જે રિલીફ મળ્યું છે, ઘણો બધો ફેર પડ્યો, એ મારા માટે બ્લેસીસ છે. એટલે એક રીતે આ બિઝનેસ છે ને કરો, પણ આમાં તમે બહુ કમાવાના ઓલાથી કરો તો તમે આમાં બહુ ઝાઝું કમાઈ ના શકો. કેમ કે 3500 રૂપિયામાં તમને મળે શું? મારી પોતાની કંપની છે, હું ત્યાં આપું છું, મારે આખી બુકલેટ બનાવવાની છે. પણ આ એક એવો બિઝનેસ છે યુનિક, બધાને હેલ્પરૂપ થાય છે. તો આ તમે જે 2017માં ચાલુ કર્યું ને? 2019માં. તો એ પહેલા વર્ષે તમે ચાલુ કર્યું ત્યાં તમને સૌથી મોટી મુશ્કેલી શું આવી? આમ તો એવું કહી કે ભાઈ મેરેજ થઈ ગયા પછી 5 વર્ષ પછી સ્ટડી કર્યું હોય અને સ્ટાર્ટિંગ બેઝ આખું કોમ્પ્યુટર વર્ક હતું અને અમારા વખતે કોમ્પ્યુટર કંઈ આવતું જ નહીં. તો કોમ્પ્યુટરમાં સ્વિચ દબાવી નહોતી મેં ત્યાં સુધી. તો પહેલું તો મને એવું થતું કે ભાઈ આખું કોમ્પ્યુટર વર્ક છે, હું કરીશ કેવી રીતે? પણ એક નક્કી હતું કે ભાઈ આવું સ્ટાર્ટિંગ કર્યું છે તો કરવું જ છે. તો સૌથી પહેલાં ક્લાયન્ટને હું ફિંગરપ્રિન્ટ લેવા જાઉં ત્યારે મને ઘરેથી એવું થતું કે ભાઈ આ કોમ્પ્યુટરમાં મને કંઈ આવડશે કે નહીં આવડે,
હવે એના ઘરે જઈને બંધ થઈ ગયું કે આ તે, કેમ કે જે વસ્તુ તમે યુઝ જ નથી કરી. સૌથી પહેલા તમારી પાસે ઓવન આવે તો ઓવનમાં ક્યાં શું કરવું એ જ ખબર ન હોય. જો વધારે ટેમ્પરેચર રાખો તો બળી જાય, ધીમું રાખો તો પાકે નહીં. એ જ રીતે આપણે લેપટોપમાં એક સ્વિચ દબવો બધું વયું છે. તમને ન આવડતું હોય તો, આવડતું હોય તો બહુ ઇઝી થાય. મારા માટે સૌથી ટફ પ્રોબ્લેમ એ જ હતો કે કોમ્પ્યુટર મેં કોઈ દિવસ યુઝ નહોતું કર્યું. અમારા વખતે કોમ્પ્યુટરના ક્લાસીસ ન થતા, કોમ્પ્યુટર સ્ટડીમાં ક્યાંય ન આવતું. એટલે કોમ્પ્યુટર ઉપર વર્ક કરવું મારા માટે બહુ એટલે બહુ અઘરું હતું. એક બે વખત એવું થયું છે કે ત્યાં જઈને ચાલુ ન થયું હોય, છતાંય નક્કી કર્યું હોય કે ભાઈ આ વસ્તુ કરવાની જ છે અને ગમે એ થાય મારે અહીંયા સુધી તો મેં સ્ટડી કર્યું છે. હવે મારું આ નોલેજ તો કોઈ સુધી પહોંચાડવું તો પડશે જ ને. અને આ કંઈક યુનિક છે, કોઈને સમજાવવું અઘરું પડતું કે ભાઈ મારે કોઈની સાથે વાત કરવી હોય 2 મિનિટ તો હું 2 મિનિટમાં મારે શું બોલવું એ વિચારવું પડે. તો આ તો 1.5 કલાક બોલવાનું છે. અને એવું નથી કે આજે આના બાળકનું બોલી એ જ કાલ મારે બોલવાનું છે, એ તો અલગ જ વસ્તુ છે. તો સ્ટાર્ટિંગ બેઝમાં મને એ થતું કે હું કોઈ ત્યાં જાઉં છું, 1 કલાકનું કાઉન્સેલિંગ છે તો 30 મિનિટમાં પૂરું થઈ જશે તો હું શું કરીશ. પણ એ એક સ્કિલ હતી મારી કે ભાઈ મારી વોકેબ્લરી સારી છે, સારામાં સારી મારી એવું કહીએ કે ભાઈ રિપોર્ટમાંથી મને ખુદને ખબર પડી કે મારી લેંગ્વેજ બહુ પાવરફુલ છે, કોમ્યુનિકેશન સ્કિલ સારી છે. તો થતું ગયું. હવે તમે જ મને એવું કીધું કે ભાઈ તમારું જે છે ઇનબોર્ન ટેલેન્ટ એને યુઝ કરો ને તમારે જે લર્નિંગ છે એને યુઝ કરો તો શું ફેર પડે. તો જો હવે લર્નિંગ છે એ હું કોમ્પ્યુટર શીખી છું, એમાં મને અઘરું પડ્યું હતું. પણ ઇનબોર્ન ટેલેન્ટ તો મારી લેંગ્વેજ આવી હતી કેમ કે હું 2 વર્ષ ટીચર બની હતી. તો મને જ્યાં ડાઉટ હતો કે હું કાઉન્સલિંગ સારું નહીં કરી શકું કેમ કે રોજ નવું આપવાનું છે. તો ઈ મેજિક મારા માટે, મારે કોઈ સાથે કોઈ અત્યારે હાલમાં કોઈ પેરેન્ટ સાથે મારે વાત કરવી હોય ને તો કોઈ દિવસ મારે ક્યાંય રિપોર્ટને રિલેટેડ વાત કરવી હોય તો મારે ક્યાંય જોવું નથી પડ્યું હતું. હું એકવાર આ એનાલિસિસ ઘરેથી કરીને જાઉં કે ભાઈ આ રિપોર્ટ છે તો, અને એના 2 બાળકો હોય તો 2 બાળકોને કાઉન્સલિંગ સેમ નથી થતા. તો હવે 2 બાળકો છે ઘરમાં તો મમ્મી પપ્પા બેયને સરખું જ પ્રોવાઈડ કરશે. તો એક બાળક છે એ હોશિયાર થશે, એક છે ને એ ક્યાંક ને ક્યાંક એવરેજ રહેશે. કાં તો કે એની લર્નિંગ સ્ટાઇલ યુઝ નથી થતી. એટલે મારા માટે ટફ હતું કોમ્પ્યુટર વર્ક, જે મેં મારી લાઈફમાં કોઈ દિવસ કર્યું જ નહોતું. પણ આજે એ બધી વસ્તુ ઇઝી થઈ ગઈ. હવે આપણે માની લઈએ કે નો યોરસેલ્ફ બીજી વાર ચાલુ કરવું હોય તો એને 0 થી 90 દિવસની અંદર તમારી પ્રોસિજર શું હોય છે? કે તમે 2 વર્ષ ભણી તો લીધું, 6 મહિનાનું કોર્સે બીજું કરી લીધું, એના પછીના 90 દિવસ એટલે જ્યારે મારે રીસ્ટાર્ટ ફરીથી કરવું એટલે હું એવું વિચારું કે ભાઈ અત્યારે જ હું ફરીથી કરું છું. એવું તમને આવડે છે બધું, પણ હવે તમે પેલો ક્લાયન્ટ હવે તમે ગોતો છો તો હવે તમારું પ્રોસિજર આખું 90 દિવસ 3 મહિનાનું શું હશે? હા, એટલે આ કેવું છે ખબર, એક બિઝનેસ કરો ને એટલે પછી તમારા જે એરિયા હોય ને ત્યાં તમારું ફોકસ વારે જાય. હું હવે ચાલુ કરું ને એટલે મારે એવા ક્લાયન્ટ ગોતવાના જેની પાસે બાળકો છે. સ્ટાર્ટિંગ બેઝ કરું ને એટલે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એવું જ વિચાર્યું હતું 10 પેરેન્ટ્સ એવા ગોતવાના કે જેના બાળકો છે ને એ 2 થી 12 વર્ષ સુધીના છે. લિસ્ટ બનાવો, પછી એને ફોન કરો. મેં સ્ટાર્ટ કર્યું ત્યારે સોશિયલ મીડિયા એટલું નહોતું, એટલે હવે રીસ્ટાર્ટ કરું ને તો હું પહેલાં સોશિયલ મીડિયામાં જઈશ કે આવું કંઈક નવું કમિંગ સૂન હું લઈને આવું છું. એ ચેન્જ થશે કે મેં જ્યારે ત્યારે કંપની ખોલી ત્યારે આ કોઈ વસ્તુ નહોતી. હા, પેમ્પલેટ હતું, કાર્ડ હતું, આ બધું બનતું હતું. પણ અત્યારે જે એવું કહે ને કે હાઇલાઇટ થવું હોય તો સોશિયલ મીડિયા તમને હાઇલાઇટ કરી દેશે. ક્લાયન્ટ મળે ન મળે પછીની વસ્તુ છે, પણ તમે એકવાર હાઇલાઇટ થઈ જશો કે આવું કંઈક મોરબીમાં આવે છે તો આ વસ્તુ કરીશ. પછી મારા ક્લાયન્ટ ગોતવાય તો મારા કેવા એરિયાઝમાં ફોકસ કરવું. પછી એવું વિચારવાનું હોય કે જ્યારે 12th વાળાની એક્ઝામ ગઈ હોય, રિઝલ્ટ આવવા વચ્ચેનો ટાઈમ હોય તો એ બધાને બહુ કન્ફ્યુઝન હોય કે ભાઈ 12થમાં સાયન્સ કર્યા પછી આગળ કરિયરમાં ક્યારે જાઓ, તો એવો વિડીયો બનાવી નાખવાનો. 10th વાળાની એક્ઝામ આવતી હોય તો એવો વિડીયો બનાવી નાખવાનો. અમુક ટાઈમે નવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય તો અમુક સ્કીમ કાઢવાની. વુમન્સ ડે આવતો હોય તો લેડીઝને ફ્રી હોય એવું, ગર્લ્સને ફ્રી હોય એવી સ્કીમ કાઢવાની. અને એવું નથી, DMIT રિપોર્ટના કાઉન્સલિંગ ઉપરથી મેં અત્યારે બીજી 2-3 વસ્તુ એના ઉપરથી સ્ટાર્ટ કરી છે. આ પોડકાસ્ટ છે એ એનો જ એક ભાગ છે. કેમ કે પહેલાં આવું બોલવું, કોઈની સાથે વાત કરવી, મને ખુદ મારા ઉપર ટ્રસ્ટ નહોતો એટલો. એવું નહોતું કે હું આ લેવલની વાત કરી શકીશ. પણ હું મારા કાઉન્સલિંગમાં ગઈ ત્યારે જ્યારે મને એ બધું સમજાવ્યું ને કે તમે જે વર્ક કર્યું હતું ઓકે, તમે ભલે ટીચર હતા, તમે આર્ટ્સનું ભણ્યા છો, કંઈ વાંધો નહીં, તમારી અંદર છે ને સાયન્સની અને કોમર્સની આ 2 વસ્તુ તમારી અંદર છે. મારે સાયન્સમાં અને કોમર્સમાં 2માં 5 સ્ટાર હતા. ને એ મેં ખુદે અનુભવ ક્યાં કર્યો કે જ્યારે આ અમારી ઓફિસ છે આખી કોમર્સની લગતી રિલેટેડ છે કે ભાઈ CA ને લગતું કામ છે, એકાઉન્ટને લગતું કામ છે.
મેં કોઈ દી એકાઉન્ટ શું વસ્તુ કહેવાય ને મેં નહોતી કોઈ દિવસ શીખી. અને અહીંયા જ્યારે જીએસટી આવ્યું ત્યારે જીએસટીના માઇગ્રેશન ઇઝીલી એકવારમાં શીખીને મેં કરી લીધા હતા. અને એ કોમ્પ્યુટર વર્ક જ હતું. એટલે મારી લાઈફમાં મેં જે વસ્તુ એવોઇડ કરી છે ને એ વસ્તુ પાછી જમ્પ મારીને આવી છે. કેમ કે એ મારી પાસે સ્કિલ હતી. તમારી જે સ્કિલ હોય એને રિલેટેડ તમે વર્ક કરો તો ફટાફટ આગળ વધી શકો છો. તો હવે આ નો યોર સેલ્ફ ને 5 વર્ષ પછી તમે શું જોવા માંગો કે આ કંપની ક્યાં પહોંચી છે? હા, જો 5 વર્ષ પછી તો હું એવું વિચારું, હજી આમ મેં છે ને એવું કહું કે ભાઈ સ્કૂલ રિલેટેડ જવાનું મૂકી દીધું છે, પણ મારું એક એવું છે કે ભાઈ ક્લાસીસ સાથે ટાઈપ કરી શકું. સ્કૂલમાં તો કેવું હોય કે પેરેન્ટ્સને અમુકને ઇસ્યુ આવતો હોય, અમુકને મેનેજમેન્ટમાં હા ન પાડતો હોય, બહુ મોટી સંખ્યા હોય એટલે ક્યાંક ને કંઈક ઇસ્યુ આવે છે. પણ ક્લાસીસ સુધી હું પહોંચી શકું, એમાંય ખાસ જે લોકોના 8, 9, 10th વાળા છે તો એ લોકોને હું ખાલી પહેલા બેઝિક સમજાવ્યા જઈ શકું કે ભાઈ આ રીતનો DMIT રિપોર્ટ થાય છે. હવે પછીનું મારું લેવલ એ જ છે કે ક્લાસીસે જઈને હું કહી શકું કે ભાઈ મારું આવું છે તો તમે ક્લાસીસમાં આ રીતે મારી જાહેરાત કરો. જેને હકીકતમાં જરૂર છે એ સ્ટુડન્ટ સુધી પહોંચી શકું. અને એવું કહું કે ભાઈ અત્યાર સુધીમાં મેં 1000 કર્યા છે તો હવે 5 વર્ષ સુધીમાં હું પાછા 1000થી અપ કરી શકું. અને મને ખબર છે અત્યારે આ બધો હવે છે ને ટેકનોલોજી, હવેના જે પેરેન્ટ્સ છે ને એ એજ્યુકેટેડ આવ્યા છે. તો પહેલાં મારે જે ફ્લો હતો ને કે મહિનામાં 4 કે 5 આવે, અત્યારે મહિનામાં મને 20-25 મળી જાય છે. મોરબીના, બારના બધાય હું કમ્બાઈન કરું તો 20, 25, 30 જેટલા તો થઈ જાય છે. તો હવે લાસ્ટમાં ડીકોડિંગ મીડિયા અમારી પોડકાસ્ટ ચેનલ છે, તો એને તમે અમારી ઓડિયન્સને એક લાઈનમાં તમે શું સમરી આપશો કે આ DMIT રિપોર્ટ કેમ કરવો જોઈએ? જો એક લાઈનમાં કહું ને તો મારી સેલ્ફને, મને જે ભગવાને આપ્યું છે એ મારે ખુદને જાણવું હોય ને, મારી લાઈફને જો એવું કહું કે ઇઝી વેમાં લઈ જવી હોય ને તો વગર વિચારે તમે એકવાર DMIT રિપોર્ટ કરી લો. એકવાર કરી લ્યો પછી તમારી લાઈફને તમે જોજો. જે લોકો એની લાઈફમાં કંઈક નવું કરવા માગે છે, નવું અચીવ કરવું છે, બિઝનેસમાં પ્રોબ્લેમ છે, બાળકોને પ્રોબ્લેમ છે, એક લાઈનમાં કહું કે ભાઈ લાઈફ રિપોર્ટ છે બધા જ કરી લ્યો. કર્યા પછી 100% રિઝલ્ટ મળે એ મારું પ્રોમિસ છે. ને મને તારી સાથે વાત કરીને મજા આવી. અને ઘણી બધી એવી વસ્તુ છે કે જે મારે છે ને પબ્લિકની સામે કહેવાની હતી પણ મને મોકો નહોતો મળતો. તારી ચેનલ થ્રુ આ મોકો મળ્યો એટલા માટે હું તો એવું કહું કે થેન્ક યુ. હું થેન્ક યુ.